प्यारे की श्री कृष्ण प्रणामी धर्म की तीनों पुरी धाम की। ब्रह्मलिंग गुरु जी श्री 108 श्री तात्व ज्योति जी महाराज की। ब्रह्मलिंग गुरु जी परम पूज्य श्री दयाल महाराज की। परम पूज्य गुरु जी श्री 108 श्री लक्ष्मण ज्योति जी महाराज की। सर्वे सुंदर साथ दीजिए। सुंदर सांजी નિજના મહામંત્રનો જાપ 1 મિનિટ કરીશું. મનને એકાગ્રચિત્ત કરીને ત્યારબાદ વંદનાનું ગાન કરશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. श्री प्राणनाथ प्यारे की जय। वंदना में कर रही श्री राज की। वंदना में कर रही श्री राज की। वंदना में कर रही राज की। वंदना में कर रही श्री राज की। सच्चिदानंद संसार के आधार की। सच्चिदानंद प्राण के आधार की। वंदना में कर रही श्री राज की। वंदना में कर रही श्री राज की। शर अक्षर से न्यारा बोली जय धाम है। शर अक्षर से न्यारा बोली जय धाम है। अक्षर को भी सुधर नहीं उसे धाम की। अक्षर को भी सुधर नहीं उसे धाम की। वंदना में कर रही श्री राज की। वंदना में कर रही श्री राज की। तेरे झूठों देखने को आई है। तेरे झूठा देखने को आई है। आके भूली बातें बोली जय धाम की। आके भूली बातें बोली जय धाम की। वंदना में कर रही श्री राज की। वंदना में कर रही श्री राज की। आए पियासी हमें जगाने धाम से। आए पियासी हमें
સિંહાસન પરમાં વિરાજમાન પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું વાંગમય સ્વરૂપ અક્ષરાતીત શ્રી રાજશમાજીના પાવન ચરણોમાં પ્રણામ કરીને આ સંસ્થાના નિર્માતા બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી કાતમ જ્યોતિજી મહારાજજી અને મને આ વાણી રસ પાન કરાવનાર પરમ પૂજ્ય પરમ વંદનીય શ્રી 108 શ્રી દીનદયાલજી મહારાજજી તથા અત્રે ઉપસ્થિત આ મંદિરના ગાદીપતિ મહંત શ્રી એવા સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં પ્રણામ કરી ગુરુજનોના આશીર્વાદ લઈને ઉપસ્થિત આપ સહુ સુંદર સાજી મંદિરના પૂજારી મહારાજજી મંદિરના ટ્રસ્ટીજનો તથા સ્ટાફ તેમજ સર્વ ભક્તિમતી માતાઓ બહેનો ભાઈઓ અને બધા જ લાગણીશીલ સુંદર સાજી જે અત્યંત પ્રેમથી શ્રવણ કરી રહ્યા છે આપ સહુને અને ઓનલાઈન માધ્યમોથી દેશ વિદેશમાં જે શ્રવણ કરી રહ્યા છે આપ સહુ સુંદર સાજીને મારા કોટી પ્રેમ પ્રણામ. વાલા સુંદર સાજી કેટલામો દિવસ આવી ગયો? 10મો. ગજબ. એવું લાગે હજી ગઈકાલે 1-2 દિવસ પહેલા આપણે પ્રારંભ કર્યો અને જોતા જોતા તો 10મો દિવસ આવી ગયો. 30 માંથી 10 એટલે 20 બાકી. ત્રીજો ભાગ. એટલા ઝડપથી આ સમય જાય છે, એવો અનેરો સમય, એવો અનેરો આનંદ જે બાર આપણે કઈ રીતે લઈ શકશું? આ ધામધનીની કૃપાથી આપણે લઈ રહ્યા છે. તો ત્યારે સુંદર સાજી ગઈકાલે આપણે શ્રવણ કર્યું હતું કે સદગુરુ મહારાજજી જાગણીની લીલા પ્રારંભ કરે છે અને જાગણીની લીલા જ્યારે એમણે પ્રારંભ કરી તો સૌથી પહેલા ગાંધીજીભાઈ જાગૃત થયા અને એમના બાદ ઘણા એવા સુંદર સાજી સદગુરુ સ્વરૂપના પાસેથી તારતમ મહામંત્ર ગ્રહણ કરીને આત્માને જાગૃત કરે છે. ધીમે ધીમે હવે આ વાત ફેલાવા લાગી અને ગાંધીભાઈના ઘરમાં જે એમના પુત્રવધુ હતા, અજબાઈ એમનું નામ છે, એ અજબાઈના ફૈબા રહેતા હતા ત્યાં જ જામનગરમાં અને એ ફૈબાનું નામ આપણે જાણીએ છીએ મેઘબાઈ છે. મંત્રી પરિવારના સૌથી મોટા વહુ ને હરિવંશ ઠાકુરના પત્ની અને આમ જોવા જાવ તો શ્રી મહેરાજજીના સૌથી મોટા ભાભી માતા તુલ્ય હોય એવા મેઘબાઈ. અજબાઈ ને મેઘબાઈનો સંબંધ હતો અને એટલા માટે અજબાઈ હંમેશા મેઘબાઈને કહેતા જ આવ્યા હતા કે ફૈબા અમારા ઘરે આવો અને શ્રી કૃષ્ણજીની જે લીલા
લીલા અહીંયા થઈ રહી છે, મહેરની વર્ષા થઈ રહી છે, એનો સ્વાદ આપ અનુભવો. અને આ જ પ્રસંગને આજે આપણે આગળ વધારવાનો છે. તો સુંદર સાંજેથી પહેલા આપણે ચોપાઈને દોહરાવી લઈએ. અજબાઈ વાત કરતા હતા મેઘબાઈને કે અમારા ઘરે શ્રી કૃષ્ણ 3 વખત દર્શન આપે છે, એ પણ એક દિવસમાં 3 વાર દર્શન આપે છે. તો મેઘબાઈ આ વાતને ક્યારે કબૂલ કરી શક્યા નહીં. આવો એ જ ચોપાઈ લઈ અને આપણે મજલને આગળ વધારીએ. आई अंतरा ते धनी, आई अंतरा ते धनी, 10 सखिना सहित सिधावही, 10 सखिना सहित सिधावही, परम उज्ज्वल सदन माही, परम उज्ज्वल सदन माही, 3 बेर सो आवही, 3 बेर सो आवही, 3 बेर सो आवही, 3 बेर सो आवही. श्री कृष्ण कन्हैयालाल की. अजबाई नित्य बातें करे, दीदार धनी निर्धार, हम तो नित्य देखत हैं, तुम हूँ करो दीदार. અજબાઈ જે હતા એ હંમેશા વાતો દ્વારા પોતાના ફૈબા મેઘબાઈને જણાવતા, અમે તો દરરોજ દર્શન કરીએ છીએ, ક્યારેક તો આવો ફૈબા, આટલા નજદીક રહીએ છીએ. બોલો 10-15 મિનિટની દૂરીમાં. હાલ પણ તમે જાઓ તો ચાકલા મંદિરેથી મેળી મંદિર તો વોકિંગ ડિસ્ટન્સ જ કહેવાય આમ જોવા જાઓ. અને વધારેમાં વધારે કેટલું 15 મિનિટની દૂરી છે. તો આટલા વર્ષો થઈ ચૂક્યા છે, કેટલા 9 વર્ષ થઈ ચૂક્યા છે. અને અજબાઈ હંમેશા પોતાના ફૈબાને કહેતા જ આવ્યા છે કે આવો અમારા ઘરે, તમે પણ દર્શનનો લાભ લ્યો, દરરોજ દર્શન મળે છે. વિશ્વાસ નથી કરતા. 9 વર્ષ વ્યતીત થઈ ગયા. માટે સ્વામી શ્રી પ્રાણનાજી મહારાજ વાણીની અંદર એક બહુ સરસ ચોપાઈમાં કહ્યું છે કે બડે ઘરાને સબ કોઈ જાને, ઉઠાવતે જગ કો ભાર. મોટા ઘરાના હોય ને, એ મોટા ઘરાનાના લોકો મોટા જો એ સરળ સ્વભાવના હોય એવું બહુ ઓછું બનતું હોય છે. નહીં તો એ લોકોનું જે નામ હોય, યશ કીર્તિ હોય સમાજમાં, અને એવા લોકો જો આ વાતને જોવા માટે આવે તો એ લોકોનું માન જાણે કે ઓછું થઈ જતું હોય એવું એને લાગતું હોય છે. એટલા માટે મોટા ઘરાનાના લોકો ગમે તેવી જગ્યામાં જતા નથી કે ગમે તે વાત ઉપર વિશ્વાસ પણ કરતા નથી. મેઘબાઈને 9 વર્ષ લાગ્યા આ વાતને સમજતા, અને હજુ પણ એવું જ સમજે છે કે અજબાઈની વાત ખોટી છે, પરંતુ એકને એક વાત જ કેમ કરે છે જ્યારે મળે ત્યારે. ચલો માનો વધારેની વર્ષમાં 3-4 વખત મળતા હોય તો આટલા વર્ષોથી એકની એક વાત તે કેમ કરી રહ્યા છે? એવી રીતના મેઘબાઈના મનમાં થયેલું હતું. હવે આ સમય છે કે જ્યારે મેઘબાઈએ પોતાના દેવર છે, દિયર છે ગોવર્ધનભાઈ, અને ગોવર્ધનભાઈને કહ્યું કે આપ જઈને જોઈને આવો કે આ અજબાઈ શું વાતો કરી રહી છે, મને તો વિશ્વાસ જ નથી આવતો, પરંતુ તમે એકવાર જોઈને તો આવો. હવે ગોવર્ધનભાઈ કે છે તમને વિશ્વાસ નથી આવતો તો મને ક્યાંથી આવવાનો છે? એટલે ગોવર્ધનભાઈ ન તો મોટી ભાભી માતુલ્ય છે એમનો હુકમ પણ અસ્વીકાર નહીં કરી શક્યા, અને સાથે માનવામાં પણ એમને દિક્કત થઈ રહી હતી. તો એમણે પોતાના પત્નીને કહ્યું, પદ્મા એમના પત્ની છે, પત્નીને કહ્યું કે તમે જઈને જોઈ આવો, એકવાર અજબાઈ કહે છે આટલું બધું આટલા વર્ષોથી, તો એકવાર એને કહીને એવું લાગશે કે કોઈ તો આવ્યું ઘરેથી. એમ કરીને મોકલ્યા હતા. ગોવર્ધનભાઈએ પોતાના પત્ની પદ્માને મોકલ્યા. હવે જેમ જ પદ્મા ગયા
અને જ્યારે જોયું કે અજબાઈએ કરેલી એક એક વાત સાચી છે, ત્યારે પોતે પદ્માને લાગ્યો કે અરે શ્રી કૃષ્ણજીની કેટલી મોટી કૃપા વરસી રહી છે ધન શ્રી દેવચંદ્રજીના ઉપર, ગામજીભાઈના ઉપર, સર્વ સુંદર સાજીના ઉપર. એમણે નજરે જ્યારે જોયું ને કે પંગતમાં શ્રી કૃષ્ણ આવીને બેસે છે, આરોગે છે, ફીકી ખારી આ તે બધી વાતો કરે છે, હવે એનાથી રહેવાયું નહીં. એકવાર ચર્ચા સાંભળીને ઘરે ગયા અને પતિને જઈને એમણે કહ્યું ગોવર્ધનભાઈને કે અરે જે અજબાઈએ કહેલું હતું એ બધી વાતો 100% સાચી છે, જરા માત્ર પણ એમાં કઈ ગલત નથી. અને જેમ જ એમણે એ વાત કરી તો ગોવર્ધનભાઈથી રહેવાયું નહીં, કારણ કે પત્ની વાત કરી રહી છે, નજરે જોઈને આવેલી છે, તો એ કઈ ગલત વાત તો નહીં કરી શકે. ત્યારે ગોવર્ધનભાઈએ નિર્ણય કર્યો કે હવે મારે જવું છે અને શ્રી દેવચંદ્રજી મહારાજના દર્શન કરવા છે. હવે જ્યારે તે દર્શન કરવા માટે ગયા તો ભાવ કેવો છે કે સંતને મળવા માટે જાઉં છું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, કઈ પણ લઈને, પાન હોય, જે વૃક્ષનું પાંદડું હોય, ફળ હોય, ફૂલ હોય, કઈ નહીં તો ફૂલની પાંખડી કેમ ન હોય, પરંતુ ખાલી હાથે જવું નહીં. સંતના પાસે જાઓ તો આદર સન્માન પૂર્વક જાઓ, એમનું સ્વાગત કરો, એમના ચરણોમાં પડીને પ્રાર્થના કરો, કારણ કે સંતનો સ્વભાવ અત્યંત દયાળુ છે, દયામય છે. અને દયામય હોવાના કારણે એમને લાગી આવે કે અમારા શરણમાં આવ્યો છે, તેમની કૃપા તરત જ આપણને પ્રાપ્ત થાય. માટે ગોવર્ધનભાઈ જ્યારે ગયા તો આવી રીતના ખૂબ જ આદર સન્માન પૂર્વક શ્રી દેવચંદ્રજીને મળે છે. અને જ્યારે નજરો થકી એમણે પણ જોયું ને ત્યારે અંદર વાત ઉતરી ગઈ, અચ્છા આવી પરમાત્માની કૃપા પણ થાય છે કે શ્રી કૃષ્ણજી આવીને 3 વાર આમ દર્શન આપે, પંગતોમાં બેસીને આરોગે. તો જ્યારે આ વાતની એમને ખબર પડી, ગોવર્ધનભાઈ તો દરરોજ જતા થઈ ગયા. વેદકાર કહી રહ્યા છે કે આ સમયે પરમાત્માની કૃપા થકી એક લીલા થઈ. પરમાત્માને જ્યારે કોઈ બદલાવ લાવવો હોય ત્યારે પરમાત્મા કેવી લીલા કરે છે ને કે એ લીલાના માધ્યમથી કઈ ને કઈ બહુ જ મોટો બદલાવ થઈ જાય. શ્રી દેવચંદ્રજી જે ચર્ચા કરી રહ્યા હતા વર્ષોથી એ રાજ મંદિરમાં અને ત્યારબાદ ચાકલા મંદિરમાં કરતા હતા. અને આ ચાકલા મંદિર પણ છેલ્લે તો શું છે, એક ઘર જ છે, ગામજીભાઈનું ઘર. ગામજીભાઈએ સમર્પિત કરેલું હતું હવે સદગુરુજીનું, પરંતુ મૂળ તો ઘર જ કહેવાય. એટલા માટે એ વ્યક્તિગત સ્થાન કહેવાતું હતું. અને જ્યારે શ્રી રાજી મહારાજની ઈચ્છા થઈ કે હવે આ વ્યક્તિગત માંથી સાર્વજનિક સ્થાન બનવું જોઈએ, તે સમય એક લીલા થઈ છે. આ લીલા શું લીલા છે? ચુગલ ખાઈ કોતવાલ સો એક કાયસ્ત કે ઘર, જોरू મર્દ बैठत है तुम क्यों ना लेत खबर. એક ચુગલખોર, ચાડી કરવા વાળાને ચુગલખોર કીધું છે. તો એ ચુગલખોર જે છે એને કોઈકે તૈયાર કર્યો, એના મનમાં ભરી દીધું કે આ ચાકલા મંદિર જેની અંદર જોરું મર્દ સ્ત્રી પુરુષ બંને સાથે સાથે કલાકો સુધી બેસે છે, ઘણીવાર સંધ્યા, ઘણીવાર રાત્રિકાલમાં પણ બેસે છે. તો શું કરતા હશે કોણ જાણે ચાર દિવાળીની અંદર. આ વાત કોઈને જઈ અને કોતવાલ સાહેબ, જે અત્યારે આપણે પોલીસ વગેરે કહીએ છીએ, પોલીસ થાણામાં કોતવાલ હોય, એને જઈને ચાળી કરી, ચુગલી લગાવી. અને કોતવાલને કહ્યું કે આપણા જામનગરની અંદર જ આવું થાય છે, તો આના માટે તમારે કંઈક તો ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ, ઇન્ક્વાયરી કરવી જ જોઈએ, તપાસણી કરો. તો કોતવાલ સાહેબે 2 ચોકીદારને બોલાવ્યા. અત્યારે જેમ કોન્સ્ટેબલ યા હવાલદાર જેને આપણે કહીએ ને, એવી રીતના 2 ચોકીદારોને બોલાવ્યા અને ચોકીદારોને જિમ્મેદારી સોંપી દીધી કે જુઓ, આ ચુગલખોર જ્યાં લઈને જાય ને ત્યાં જઈને તમારે તપાસણી કરવાની છે.
રાત્રિના સમયે ચુગલખોર અને બંને ચોકીદાર ભેગા થયા અને આવી રીતે બધા જ મળી ગયા એક સ્થાનમાં. અને ચોકીદારને દેખાડવા લાગ્યો ચુગલખોર કે મારે તમને કયા ઘર તરફ લઈ જવાના છે. ચાલતા ચાલતા ગયા. ત્યાં જ એક જગ્યાથી દેખાઈ રહ્યું હતું કે એક ઘરમાં લાલ કલરની બત્તી બળી રહી હતી. તો જ્યારે એ ચુગલખોરને તો આગળ જાવું જ નહોતું, ખાલી ઈશારો જ દેવાનો હતો. માટે ચુગલખોરે દેખાડ્યું, જોજો ઓલું ઘર છે ને એમાં લાલ કલરની બત્તી બળે છે ને, એમાં જ જોરું મર્દ સાથે બેસી અને ન જાણે શું કરે છે, તમે જઈને જોઈ આવો. તો બંને જણા ચોકીદારોએ જોયું કે હા, લાલ રંગની બત્તી તો સળગી રહી છે, દેખાઈ રહી છે. તો બંને ચાલવા લાગ્યા. ચુગલખોર તો ત્યાં ને ત્યાં જ રહી ગયો. હવે જેમ જ ચાલતા ચાલતા ગયા તો બંનેની સી હાલત થઈ. વિતકતાર એના માટે કહે છે, ફિર્યો કૂપ કો ગેરી ઇક, ચારી પહર લઈ જોસ, દૂજા 12 કોસ કા, દૂજા નગર હી છોડ કે નિકશ્યો 12 કોસ. જે બે ચોકીદાર હતા એમાંથી એકને એટલો જોશ ચડે છે કે જઈને જોવું અંદર શું થઈ રહ્યું છે. એને ખબર ના પડી. કુવા હતો, કુવાની પરિક્રમા કરતા કરતા 4 પ્રહર પરિક્રમા કરી. રાત્રિકાલીન બત્તી દેખાઈ રહી હતી ને, સવાર પડી, અજવાળું થયું તો બત્તી તો બુઝી ગઈ. અને હવે જોઈએ છે તો ક્યાં છું? આ કુવો અને કુવાને જ પરિક્રમા કરી રહ્યો હતો. 4 પ્રહર સુધી એને પરિક્રમા કરી. એવી જ રીતે જે બીજો ચોકીદાર હતો એ તો એટલો બધો આગળ નીકળી ગયો ને કે 12 કોસ ચાલ્યો અને બીજા રાજ્યમાં પહોંચી ગયો. ત્યાં એક પનિહારની દેખાણી. અજવાળું થઈ રહ્યું હતું તો એને પૂછ્યું કે હું તો એક બત્તીને જોતા જોતા અહીં સુધી પહોંચી ગયો, હું ક્યાં પહોંચ્યો છું એ મને નથી ખબર પડતી. અને જ્યારે પૂછ્યું પનિહારનીને ત્યારે કહે છે પનિહારની, कैसी बात कहत है कि जो होत दीवाना, शहर मोहब्बत जिया का तेने जानिया अपना. अरे दीवाना हो गया क्या? તું કઈ પાગલ થયો છે? આ જામનગર નથી, આ મોહબળજીના રાજ્યની અંદર તું ઊભો છે અને પૂછી રહ્યો છે કે આ જામનગરનો કયો હિસ્સો છે, તને શું ખબર નથી પડતી? એટલી સવારમાં પનિહારની ફટકાર ખાધી. એટલો ગુસ્સો આવે છે એને. અને રાતભર ચાલીને આવ્યો. 12 કલાક સુધી ચાલ્યો હશે તો 12 કલાક પાછા જવા માટે પણ તો જોઈએ. પેલો જે હતો એ તો ત્યાં ને ત્યાં જ હતો. એ તો ઘરે પહોંચી ગયો. એને બહુ ગુસ્સો આવેલો કે આ શું થયું. એ તો ઘરે પહોંચ્યો. બંને પાડોશી જ હતા પાછા. અને જે ચોકીદાર ઘરે પહોંચ્યો ને એને બીજાની પત્ની, જેના ઘરે ચોકીદાર નથી પહોંચ્યો, એની પત્ની પેલાને પૂછવા લાગી, મારા પતિને તમે હાથે જ ગયા હતા ને, તમે આવ્યા એ કેમ નહીં આવ્યા? તમે બંને શું કર્યું? ઝઘડો કર્યો કે રસ્તામાં લડી પડ્યા કે મારા પતિ નથી આવ્યા ને તમે કેવી રીતે આવી ગયા? તો ઓલો કહે છે કે આવી વાત બની. ચોકીદારે મતલબ ચુગલખોરે ઈશારો કર્યો ને અમે બંને છૂટા પડ્યા. હવે ક્યાં ગયા એ મને નથી ખબર. હું તો કુવાને જ પરિક્રમા ફરી રહ્યો હતો એટલા માટે હું અહીંયા આવી ગયો. સવારથી લઈને ને એટલો બધો વિવાદ થાય છે બંનેના વચ્ચે. અને સાંજ પડી ત્યારે ઓલો ચોકીદાર ઘરે પહોંચ્યો માંડ કરીને. હવે બંનેને એટલો બધો ગુસ્સો આવ્યો છે ચુગલખોરના પ્રતિ કે આવું સ્થાન અમને બતાવ્યું કે જે સ્થાનમાં જઈને કોઈ મળ્યું તો નહીં અને ઉપરથી અમારી જાનને જોખમ થયું. જોખમ શા માટે થયું? કારણ કે જે સ્થાન એને બતાવ્યું હતું, જે શંખા અમને અપાવી હતી, એ સ્થાનની અંદર એવી કોઈ વાત હતી નહીં. જે સંતના પ્રત્યે અમારા કાન ભર્યા હતા ને એ સંત પવિત્ર છે, સાચા છે, એટલા માટે અમારી ઉપર આવી રીતની આપત્તિ પડી ગઈ. નહીં તો જો એ સંતમાં ખરેખર ખોટ હોત કે ખરેખર એવું કઈ હોત ને તો અવશ્ય અમે એને જઈને પકડી આવત. પરંતુ આ તો ભૂલ થઈ ગઈ.
જાણે અંજાને સંતના ઉપર અમે લાંછન લગાવ્યું અને સંતના દિલને અમે દુઃખ પહોંચાડ્યું. હવે અમે બચશું નહીં, કારણ કે સંતના હૃદયમાંથી જો શ્રાપ લાગી જાય ને તો બહુ ભારે પડી જાય. તો બંને જણા ડરીને જે કોતવાલ સાહેબે મોકલેલા એમના પાસે ગયા. आए कोतवाल के यहाँ बातें करी बनाए, जो चुगल हमको मिले तो मारे गर्दन ताए. चुगलखोर अમને અગર મળી જાય ને તો એને અમે રાખશું ને મારી દેશું એને. આવા સ્થાનમાં અમને મોકલ્યા, આવા સંત પાસે મોકલ્યા, કેવી એવી દ્રષ્ટિ કહેવાય. એમ કરીને બંને કોતવાલને જઈને બધી જ વાત કરી અને કોતવાલ સાહેબને પણ ખબર પડી કે આપણા જામનગરના અંદરના કોઈ પવિત્ર સંતના ઉપર અગર આપણે આવું વિચારીએ તો કોઈનું હિત ન થાય. કોતવાલ સાહેબે રાજાને કહ્યું, જામ રાજાને, કે આવી અમારાથી એક ભૂલ થઈ, એક ચુગલખોરે આવીને આવી રીતનું એક અમારા મગજમાં શંકા નાખી દીધી ને અમે લોકો જઈને તપાસણી કરવા ગયા તો આ કિસ્સો બન્યો. જેમ જ જામ નરેશને ખબર પડી તો જામ નરેશ એ પણ અત્યંત દુઃખી થયા કે કોઈ સાચા સંતના માટે આવું ન વિચારવું જોઈએ. દામજીભાઈ નગર શેઠ હતા ને એટલા સક્ષમ હતા ને કે એ તો જામનગરના રાજાને ઘણીવાર પૈસો આપવો પડે કર્જના રૂપમાં તો એમને પણ દેતા હતા. માટે ઘણીવાર દામજીભાઈ રાજ દરબારમાં જતા આવતા. તો દામજીભાઈ જ્યારે ત્યાં ગયા એમને ખબર પડી કે આ જે સંત છે એ દામજીભાઈના ઘરે છે, એમના ઉપર લાંછન લગાવ્યું છે. એટલા માટે દામજીભાઈ પહોંચ્યા ત્યારે ખુદ નરેશે રાજાએ કહ્યું કે અરે તમારા ઘરે જે સંત છે એમના પ્રત્યે આવી રીતની વાત ઉડીને આવી અને અમારાથી ભૂલ થઈ કે અમે તપાસણી કરવા માટે કોતવાલ અને ચોકદારોને મોકલી દીધા, પરંતુ આ સ્થિતિ થઈ માટે કરી આપ સો અરજ નૃપ, હે નહીં મેરી ભૂલ, ક્ષમા કરે દર્શન સહિત ભવજન તારન મૂલ. એ જે નૃપ એટલે રાજા, રાજાએ ગાંધીભાઈને એવું કહ્યું કે હે ગાંધીભાઈ તમે એ સંતને કહેજો કે રાજા સ્વયં ક્ષમા પ્રાર્થી છે. આવું અમે જાણી બુજીને નથી કર્યું, પરંતુ જામનગરનું નામ ખરાબ ન થાય એટલા માટે અમે તપાસણી કરી, પરંતુ તમારા ઘરે બેઠેલા સંત એ પવિત્ર છે એટલા માટે જ આવી રીતના બંને ચોકદારોની હાલત થઈ. પરંતુ તમે એમના પાસેથી ક્ષમા અમારા તરફથી માંગીને કહેજો કે રાજાએ પોતે ક્ષમા માંગી છે. અને સંતનું હૃદય નારાજ ન થાય, સંતના હૃદયની અંદર પરમાત્માનો વાસ કહ્યો છે. તે આશીર્વાદ આપે તો પણ ફલીભૂત થઈ જાય, અસંભવ કાર્ય પણ સંભવ બની જાય. અને જો એના દિલને જરા જેટલું પણ દુઃખ પહોંચી જાય અને કદાચ એ વિચારી બેસે શું કરી રહ્યા છે એટલું જ જો ફક્ત વિચારી લેના, જાણી બુજીને તો એ પણ ન વિચારતા હોય, પરંતુ ક્યારેક એવું બનવા કાળે બની જાય ને સંતના દિલમાં આવ્યું કે કેમ આવું કર્યું હશે એવું પણ જો લાગી આવે ને ત્યારે પણ આપણી હાનિ થાય છે, ખૂબ જ નુકસાન થાય છે એમના દિલમાં એવી ભાવના આવી જવાથી. એટલા માટે રાજાએ યાદ કરીને ક્ષમા માંગી અને ગાંધીભાઈ ઘરે આવ્યા. ઘર આયે શ્રી ગાંગજી ઠાડે દે કર જોર, આજ એક કૌતુક સુન્યો ભયો બડો ઉત્ત શોર. શ્રી સદગુરુજીના ચરણોમાં પ્રણામ કરીને ગાંધીભાઈ કહે છે, બંને હાથો જોડેલા ઊભા છે, માથું નમાવ્યું છે. શ્રી દેવચંદ્રજી સમજી ગયા કે કોઈ ગંભીર મુદ્દો છે અને ગાંધીભાઈએ એવું કહ્યું કે અરે દેવચંદ્રજી, આજે હું રાજ દરબાર ગયો તો રાજાએ આ કારણથી તમારા ચરણોમાં ક્ષમા માંગવા માટે મને કહ્યું છે. એમના વતી હું ક્ષમા પ્રાર્થી છું કે આ બધું જ પ્રસંગ બની ગયો છે. અને શ્રી દેવચંદ્રજી મહારાજ જ્યારે આ વાતને સાંભળે છે તો એમના દિલને એટલી ચોટ પહોંચે છે, કારણ કે જેમના હૃદયમાં શ્રી કૃષ્ણ સાક્ષાત બેસીને
જાગણીની લીલા કરી રહ્યા છે. એવા સદગુરુ મહારાજ જ્યારે આવી વાત સાંભળે કે જોરો મર્દ બેઠા અને જેના લીધે ચુગલી લાગી, જ્યારે કે એ તો સુંદર સાથ છે, ચર્ચા સાંભળે છે, ભજન કીર્તન ને સત્સંગ જ કરી રહ્યા છે, પરંતુ દુનિયાની દ્રષ્ટિ તો એવી જ છે, કાળું જ જોઈએ છે. એટલા માટે હવે શ્રી દેવચંદ્રજી ખૂબ જ દિલગીર થયા. રાજાએ તો ક્ષમા માંગી લીધી, પરંતુ દુનિયાની દૃષ્ટિ જ આવી છે, તો શું કરું? શ્રી દેવચંદ્રજીએ તરત નિર્ણય લીધો કે કાનજીભાઈ, તમારા ઘરે હવે હું નહીં રહી શકું, મને વિદાય આપો. અને જેમ જ શ્રી સદગુરુજી એવું કહે છે, કાનજીભાઈનું દિલ તૂટી ગયું. આમાં મારી શી ભૂલ? હું તો સેવા ભાવી છું, મેં તો ઘરે સમર્પિત કરી દીધું અને મેં તો દરેક પ્રકારની સેવા પણ કરી છે ને કરવાનું જ છું આગળ ઉપર પણ. હવે સદગુરુજી વયા જાય તો મારી સેવા તો ખંડિત થાય ને. અને વધતા સદગુરુજી ક્યાં જશે? એકી સાથે એક નવું સ્થાન નિર્માણ કરવું એ તો કઈ સહજ નથી, સરળ નથી. ત્યારે ગાંધીભાઈ સદગુરુજીના ચરણોમાં પડીને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે કે હે મારા ધામધની સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ, આપ મારા સર્વસ્વ છો, આપની સેવા મારી છોડવી નથી. આમાં બધામાં મારી શી ભૂલ કે તમે મારું ઘર છોડીને જઈ રહ્યા છો? સદગુરુજીએ સમજ પાડી, તમારી ભૂલ નથી, પરંતુ સમાજની આંખો ઉપર પટ્ટી કોણ બાંધી શકે છે? એટલા માટે અહીં રહેવું હિતાવહ નથી. ઉપરવાળાનો હુકમ આદેશ છે કે હું અહીંયાથી નીકળી જાઉં. જેમ જ આવું કહ્યું, રામજીભાઈ વિચારવા લાગ્યા કે સદગુરુજી માટે શું કરવું જોઈએ જેથી કરીને મારી સેવા પણ ચાલુ જ રહે અને સદગુરુજીને પણ કોઈ પ્રકારની કમી ન આવે. ત્યારે એક વાત રાખી, હે દેવચંદ્રજી, એક વાત તમને કહું છું, જો આપને યોગ્ય લાગે તો આપણે આનું અમલીકરણ કરીશું. મંદિર ન્યારો બાગ में हम करी है एकांत, होय नहीं फैलाव अति, तब हुए चित्त शांत, बोले श्री सतगुरु महाराज की. ગાંધીભાઈ કહે છે કે એક બહુ સરસ મજાનો બગીચો છે મારી પાસે, અને આ જે બગીચો છે એમાં પ્લસ પોઈન્ટ શું છે? કૂવો છે. કૂવામાં સતત પાણી મળશે, દૂર જઈને કંઈ પણ કરવાની આવશ્યકતા નથી. બગીચો ખુલ્લો છે, એમાં કેવલ બાળ બાંધી દઈએ કે દિવાલ બનાવી દઈએ તો બગીચો ખુલ્લાનો ખુલ્લો છે ને આપણી જગ્યાની જગ્યા છે. તો હે સદગુરુ મહારાજ, તમે આ બગીચાને કેમ ઉપયોગમાં નથી લેતા? આપ ત્યાં બેસીને બિરાજો, ત્યાં ચર્ચા કરો, દિવસભર આપ ત્યાં જ રહો અને રાત્રે કાલીન કેવલ વિશ્રામ કરવા માટે 3 કલાક જે આપ વિશ્રામ કરો છો, 12 થી 3 માં સમય રાત્રિકાલીન, એમાં તમે આવી અને ચાકલા મંદિર મારા ઘરે આ સૈયાની ઉપર તમે વિશ્રામ કરો. બાકી પૂરો સમય 7 પ્રહર તમારી જોડે છે, જેમાં તમે એ બગીચાની અંદર સુંદર સાતને ભેગા કરો, ત્યાં ગમે એટલી ચર્ચા કરો, ખુલ્લી જગ્યા છે, ગમે ને આવવું જવું જે કરવું તે કરી શકો. જ્યારે આ પ્રસ્તાવ મૂકે છે તબ હુએ ચિત્ત શાંત. દેવચંદ્રજી મહારાજના દિલમાં શાંતિ થઈ. હા, પ્રસ્તાવ બરાબર છે. દૂર દૂર નીકળી જાઓ, ક્યાં જાઓ, શું કરું? ત્યાં લોકો હોય ના હોય, અહીંયા તો આટલા સુંદર સાતને જગાડી ચૂક્યા છે અને એ સુંદર સાત પણ આવતા થઈ ગયા છે, લગ્ન લાગી ચૂકી છે. એવામાંથી કશે અન્યત્ર જવું એના કરતા બગીચામાં રહી અને જેમ નાગજીભાઈએ કહ્યું એ એમને યુક્ત લાગે છે. ત્યારે દેવચંદ્રજી મહારાજે વિચાર કર્યો કે હું એક સરસ મજાની કુટિયામાં રહીશ. જેમ કે બપોરનો સમય છે અને થોડોક સમય અધ્યયન કરવું હોય અથવા તો થોડીક સમય સુધી આરામ કરવો હોય તો બહાર કશે જવાની આવશ્યકતા નથી. 12 થી 3 વાગ્યાના સમયમાં એક નાની એવી કુટિયા સરસ મજાની બનાવીને એની અંદર જ ઓળી શકાય, કાં તો વાંચન કરવું હોય ત્યારે વાંચન કરી શકાય. અને સુંદર સાથ આવે ત્યારે આખો મોટો બગીચો છે
તેની અંદર ચર્ચાની સત્સંગ કરી શકાય. અને સરસ મજાનું ખીજડાનું વૃક્ષ પણ છે, જેની છાયા તલે બેસી અને ધામધની ચર્ચા કરવા લાગે છે અને સુંદર સાથ બેસીને શ્રવણ કરે છે. આમ પણ કહ્યું છે કે જેટલા આપણે પ્રકૃતિથી કરીબ થઈએ છીએ, નજદીક રહીએ છીએ ને, એટલું જ આપણને આ બ્રહ્મવાણી તરત જ અંદર ઉતરે છે. કારણ કે પ્રકૃતિની અંદર એવો ગુણ છે, શાંતિ છે. તો એવા પ્રાકૃતિક જગ્યાની અંદર બાગ બગીચો છે, પાણીની સુવિધા છે. શ્રી દેવચંદ્રજી મહારાજે ત્યાં પોતાના હાથે પોતાની કુટિયા નિર્માણ કરી છે. આ વાત આવે છે વિતક સાહેબમાં, સ્નેહ સખ્યાદિની વિતકમાં બહુ સરસ મજાથી વાત કરી છે કે સુંદર સાજી અને ગાંધીભાઈ કહે છે કે હે દેવચંદ્રજી મહારાજ, આપને રહેવા માટે કુટિયા અમને તૈયાર કરીશું. પરંતુ સદગુરુજી કહે છે કે કોઈએ કંઈ કરવાનું નથી, હું મારા હાથેથી મારા માટે કુટિયા તૈયાર કરીશ. અને વાણીનું જે પ્રકરણ આવે છે, વારી જાઓ વનરાય વલ્લભની, એમાં લખ્યું પણ છે, ઇન્દ્રાવતી સખી કહે પણ છે કે આ જે દેહુરી બનાવી કે કુટીર બનાવી, એ કુટિયાના જે ચારે પાયા છે એ ખુદ શ્રી સતગુરુ સ્વરૂપે પોતાના હાથેથી કસીને બાંધેલા છે. એવી સરસ મજાની કુટિયાને તૈયાર કરી અને ઉપર છત આદિ લગાવીને સુવિધા કરી દીધી. એ જ સ્થાન અત્યારથી થોડાક સમય પહેલા, અત્યારે તો આપણે નવું નિર્માણ જોઈ રહ્યા છીએ, બાકી એનાથી પહેલા જે ગાદીવડા કહેવાતું હતું, એ ગાદીવડાના જગ્યામાં શ્રી દેવચંદ્રજી મહારાજની કુટિયા હતી. ત્યાર પછી ગાદીવડા બન્યો અને ગાદીવડાની અંદર તાલીમ દેતા હતા. તો આવી રીતના ઘણા વિદ્યાર્થીઓ સદગુરુજીના સમયથી જ કહો પરંપરાગત ત્યાં શીખતા આવ્યા. તાલીમ દેવાનું પ્રચલન ત્યાં ચાલીને આવ્યું છે. અને આ જ સ્થાનની અંદર સદગુરુજીએ વિચાર કર્યો કે હવે હું મારા સુંદર સાજને ત્યાં જાગૃત કરીશ. હવે જ્યારે સદગુરુજી ત્યાં જે બગીચાની અંદરમાં પહોંચ્યા, કુટિયા બનાવી, ત્યાં સત્સંગ પ્રારંભ કરે છે. તો ત્યાં શ્રી 5 નૌતનપુરી ધામ, જેને આપણે આજની તારીખમાં ઓળખીએ છીએ, ખીજડા મંદિર કહેવામાં આવે છે. કારણ કે આપ જાઓ જામનગરના રેલવે સ્ટેશન પર કે ક્યાંય ઉતરો ને, તો તમે અગર કહેશો કે કૃષ્ણ પ્રણામી મંદિર, તો કદાચ કોઈને નહીં પણ ખબર હોય. તો તમે ખીજડા મંદિર કહેશો તો કોઈ પણ લઈને જશે, એટલું પ્રખ્યાત છે. શ્રી દેવચંદ્રજીના સમયથી ખીજડાના વૃક્ષો, પહેલું તો એક હતો અને બીજું પોતે એમણે વાવેલું છે. એટલે આ બંને વૃક્ષોની વિશેષતાના કારણે ખીજડા મંદિર તરીકે પણ આ સ્થાન પ્રખ્યાત થયું. અને આપણા સૌના માટે એને કહેવામાં આવ્યું છે શ્રી 5 નૌતનપુરી ધામ. તો આ સમય વિક્રમ સંવત 1687 ની સાલમાં, તારતમ અવતરણ 78 ની સાલમાં થયું. 9 વર્ષ પશ્ચાત 1687 ની સાલમાં શ્રી 5 નૌતનપુરી ધામ ની સ્થાપના થઈ છે. તો વાલા સુંદર સાજી, આનો મહાત્મ્ય થોડો સમજવા જેવો છે. ચોપાઈના માધ્યમથી આપણે બધા બોલીએ છીએ. કઈ ચોપાઈ છે નૌતનપુરીની? એ મધ્ય જે આગળ આગળ જી હા, આને બહુ સમજવાની આવશ્યકતા છે. નૌતન, નૌતન એટલે જૂનું શું છે? તો પછી નવી લીલા કરી એટલા માટે સુદર્શનજી, આને થોડું ગહેરાઈથી સમજો ને. હિન્દુ સંપ્રદાયમાં 4 ધામ છે. 4 દિશાના 4 ધામ શંકરાચાર્યજીએ બનાવેલા. કારણ કે એમના સમયમાં બુદ્ધિસ્ટ લોકો હિન્દુત્વને સમાપ્ત કરીને બુદ્ધિઝમનો પ્રચાર કરી રહ્યા હતા. તો એમણે 4 ધામ બનાવ્યા અને 4 ધામમાં પોતાના શિષ્યોને ગાદીપતિ મહંત તરીકે મૂકી દીધા. ત્યારથી હિન્દુ સંપ્રદાયની અંદર આ માન્યતા છે કે તમારે જીવનમાં એકવાર તો 4 ધામની યાત્રા અવશ્ય કરવી જોઈએ.
અહીંયા વાત પૂરી નથી થઈ, ચાલુ થઈ છે, તો ધ્યાનથી હવે સાંભળજો. આ જે ચારધામ છે ને એનું લક્ષ્ય ક્યાંનું આપી રહ્યા છે? એ ચારધામ કોના છે? ત્રિદેવના છે. એટલે કે આ સ્વર્ગ યા બહુ થાય તો વૈકુંઠ સુધી જ એની પહોંચ છે ચારધામની. જે કોઈ ચારધામના દર્શનાર્થે જાય છે અથવા ત્યાંથી મંત્ર દીક્ષા લઈને આવે છે તો એમના માટે સ્વર્ગ કે વૈકુંઠથી વધારેનું લક્ષ્ય નથી હોતું. અને આ ભારત ભૂમિની અંદર પરમધામની વાત યદિ સૌથી પહેલી વખત કંઈક જાહેર થઈ હોય, પહેલી વખતની વાત છે, બીજ રૂપમાં. વૃક્ષ અને ફળ તો બીજી જગ્યાએ છે, પરંતુ પહેલી વાર જે બીજનું વાવવાનું કામ થયું છે તો એ જામનગરમાં થયું છે. એટલા માટે આ નવી પુરી બની છે. નવતન એટલે નવી, પુરી એટલે ધામ. જ્યારે કે ચાર ધામ હતા, નહોતા એવું નથી, ચાર ધામ હતા, પરંતુ આ નવતનપુરી ધામ બન્યું છે કારણ કે જે ચાર ધામો હતા એ સ્વર્ગ વૈકુંઠનો મંત્ર અને લક્ષ્ય આપતા હતા. પરંતુ જે અક્ષરાતીતનું લક્ષ્ય આપે છે, અક્ષરાતીત ધામનો તારતમ મહામંત્ર જ્યાંથી મળે છે એ સૌથી પહેલું ધામ હોય તો શ્રી 5 નવતનપુરી ધામ છે. એટલા માટે આની સંજ્ઞા કે આનું નામ કહીએ એ શું છે? શ્રી 5 નવતનપુરી. નવી પુરી છે. આ પહેલાથી કઈ સંસારની અંદર હતી નહીં. અહીં જે લક્ષ્ય, જે મંત્ર દેવામાં આવે છે તે પહેલા કોઈ આપતા ન હતા. એવી નવતનપુરી અહીંયા સ્થાપિત કરવામાં આવી. સો બુદ્ધજી બુદ્ધ જાગૃત રે પ્રગટે પુરી નવતન. આ પણ વાત સમજજો. શ્રી દેવચંદ્રજી મહારાજ જેમનું જન્મ સ્થાન કહીએ તો મારવાડ, પ્રાગટ્ય સ્થાન કહીએ ને તો નવતનપુરી. કેવી રીતે? જેમ શ્રી કૃષ્ણજી મથુરા, જેને મધુપુર પણ કહે છે, ત્યાં આગળ જન્મ થયો, પ્રગટ ભય ગોકુલને. સમજમાં આવ્યું? મથુરામાં જન્મ થઈને શક્તિ રૂપથી પ્રગટ થયા ગોકુલમાં. એવી રીતે શ્રી દેવચંદ્રજી મહારાજ ઉમરકોટ મારવાડમાં જન્મ લઈને પ્રગટ થયા છે નવતનપુરીમાં. એટલા માટે આ નવતનપુરી વાલાનો વિશ્રામ. સતગુરુજી અને સદગુરુજીના અંદર જે વાલા કૃષ્ણ વિરાજમાન છે, શ્રી કૃષ્ણજીનો આ વિશ્રામ સ્થળ કહો, વાલાજી સદગુરુજીનું આ વિશ્રામ સ્થળ કહો, તો 14 લોકની અંદર તમે જોવા જાઓ તો મૃત્યુ લોક સૌથી મુખ્ય ગણાય. એનાથી ઉપરના બધા તો ભોગ્ય ભૂમિ છે અને નીચે પાતાળ લોક આવેલા છે 7. એમાં તો સર્પરાક્ષસ બેઠા છે, એ પણ ભોગ્ય ભૂમિ કહેવાય છે, વિલ સ્વર્ગ કહેવાય છે. બચ્યું કયું? મૃત્યુલોક. મૃત્યુલોકમાં જેટલા બધા દ્વીપો બન્યા છે એમાંથી જંબુદ્વીપને મહાનતા આપી, મહત્વ આપેલો છે. કારણ કે જંબુદ્વીપની અંદર જેટલાય અવતારી પુરુષોનું આગમન થયું ત્યાં જ થયું. ભક્તિ ભાવનું કેન્દ્ર બન્યું તો જંબુદ્વીપ બન્યું. એટલે કે બીજા બધા દ્વીપો છે, પરંતુ ત્યાં અગર તમે ભક્તિનું બીજ વાવો તો જમીન ખારી છે, અને ખારી જમીનમાં તમે બીજ વાવો તો એ કઈ ઉગે નહીં અને ફળવાની તો વાત જ દૂર છે. અન્ય કોઈ પણ દ્વીપમાં જઈને કરેલો ધર્મ એવી રીતે ફલીભૂત થતો નથી જેવી રીતના ભારત ખંડની અંદરમાં થાય છે. તો જંબુદ્વીપના પણ નવખંડ મધ્યે ભારત ખંડને સૌથી ઉપજાઉ જમીન કીધી છે, જેમાં તમે કોઈ પણ પ્રકારથી દાન કરો, ધર્મ કરો, ભક્તિ કરો, ઉપાસના કરો તો પરમાત્મા તમને એનાથી કઈ ગણું ફળ પ્રદાન કરે છે. એવા ભારત વર્ષની અંદરમાં શ્રી પ્રાણજી કહે છે કે 4 ધામ પહેલાથી ન હતા, પરંતુ આ અક્ષરાતીત પરબ્રહ્મનું જે ધામ બન્યું છે, જે એમનો જ મંત્ર પ્રાપ્ત થાય છે, એને કહ્યું છે નવતનપુરી ધામ.
એટલા માટે ત્યારે સુંદર સાજી જે 5 સ્વરૂપ શ્રી રાજી મહારાજના કયા છે અને 5મું સ્વરૂપ જે મહામતીનું છે, 5 શક્તિથી યુક્ત સ્વરૂપ છે, એટલા માટે આપણા ગમે તે ધામની આગળ શ્રી 5 આવે છે. શ્રી 5 મંગલપુરી, શ્રી 5 પદ્માવતીપુરી ધામ, શ્રી 5 નૌતનપુરી ધામ. આ શ્રી 5 આપણે પંજેવાલીનો જયકાર પણ લગાવીએ છીએ, કારણ કે આપણા ધામ ધણીની 5 મુખ્ય શક્તિઓ આ સંસારમાં આવેલી છે. તો ધામમાં પણ 5 શક્તિઓથી યુક્ત છે ધામ, સ્વરૂપ પણ 5 શક્તિઓથી યુક્ત છે. હવે આવી રીતના તો જે નૌતનપુરી ધામની સ્થાપના થઈ વિક્રમ સંવત 1687 ની સાલમાં, ત્યારે સુંદર સાજી પ્રસંગને આપણે આગળ એ તરફ લઈ જઈ રહ્યા છે કે અહીંયા જ્યારે ગોવર્ધનભાઈ આવેલા હતા તો શ્રી દેવચંદ્રજી મહારાજ ચાકલામાં હતા અને ગોવર્ધનભાઈ ગયા બાદ આ બધો પ્રસંગ બની અને હવે સતગુરુ મહારાજજી ક્યાં આવ્યા? ખીજડામાં, પીરડા મંદિરમાં અથવા તો એ બગીચામાં આવ્યા છે. હવે સુંદર સાજી વિતકાર કહી રહ્યા છે, પહેલે મિલાપ ગોવર્ધન કા. હકીકતમાં પદ્માનો છે, પહેલે મિલાપ ગોવર્ધન કા, એવું લાલાજી મહારાજજી કહી રહ્યા છે. श्री देवचंद्र जी से तहाँ जाए दीदार की बातें करे घर में. ગોવર્ધનભાઈએ જ્યારથી સદગુરુજીનો પરિચય પ્રાપ્ત કર્યો ત્યારથી લઈને પોતાના ઘરે જ્યારે જાય છે ને તો અહીંયા જે કંઈ પણ વાતો એમણે દેવચંદ્રજીના મુખારવિંદમાંથી સાંભળી એ ચર્ચાની વાતો ઘરે જઈને કરે છે. બધા સદસ્યો ઘરના બેસે છે. એટલા માટે આને કહ્યું છે ચર્ચાની ચર્ચા. તમે બધાએ કરજો. હા, આપણે સ્વાર્થી નહીં બનવાનું. આપણે જે એથી ગ્રહણ કર્યું હોય ને એનો ભલે 10% જે કંઈ તમને સાર પીરસવું હોય, ભલે 10%, 20%, 50% જેટલું તમે ગ્રહણ કર્યું હોય ને એ અવશ્ય તમે કોઈને કહેજો. કેમ? હજી 2 દિવસ પહેલાની વાત તમને કહું. તમારા જેવા એક બહેન એમણે મને વાત કરી કે આપણા વડીલો પોતે ગ્રહણ કરે છે, અમને નથી દેતા. કેમ એવી વાત આવી દિલમાં? કારણ કે પોતે જઈને સમયસર જાય, વિતક સાંભળે, બધું જ ગ્રહણ કરે, આનંદમાં રહે, પણ એ આનંદ પોતા પાસે રાખે છે. અમને નથી કહેતા કે અમે આ બધું સાંભળ્યું, આવા સરસ સરસ પ્રસંગો છે, અમે નોકરી કરીએ, અમે ભણવા જઈએ, તો અમને કઈ ખબર નથી હોતી. કમથી કમ ઘરે જે સાંભળીને આવ્યા છે એ તો કઈ પીરસે. તમે બીજી કોઈ વાત કરો એની જગ્યાએ ચર્ચાની ચર્ચા કરો, તમારું બી રિવિઝન થશે. અને દેવાથી ક્યારેય ઘટતું નથી. એટલે સુંદર સાજી હું તમને બધાને, એટલે તમને નહીં, આ સોશિયલ મીડિયા છે બધાને જ આ વાત જાય છે કે જ્યારે તમે કોઈ સારી વાતને બીજાને આપો, તમારા સંતાનોને આપો, કે પછી પૌત્રને કે એવી રીતે કોઈને પણ આપો, દીકરા દીકરીઓને કોઈને પણ દો, તો એ લોકોને થશે કે નહીં અમારા દાદી દાદા, અમારા મમ્મી પપ્પા જઈને કંઈક જે લીધું એ અમને પણ કંઈક અંશે આપી રહ્યા છે. જો તમે પોતે રહીને બેસી જાઓ તો તમે સ્વાર્થી થઈ ગયા. પરમાર્થી બનવાનું એટલા જ માટે કહ્યું છે કે તમારા દિલમાં આવેલું તમે આપો. કદાચ એ પૂરું ન પણ સાંભળે ને થોડું થોડું પીરસો. ઘણીવાર બાળકો આપણને કહે કે મારે નથી જમવું, તો આપણે છોડી દઈએ. આપણને કહે કે ના મારે આ નથી સાંભળવાની રુચિ નથી, પણ આપણે કંઈક અંશે કંઈક વાત તો મૂકીએ ને એના કાનમાં, જેથી કરીને એને લાભ થાય ને ફાયદો મળે. સુંદર સાજી ગોવર્ધનભાઈ જઈને ઘરે ચર્ચાની ચર્ચા કરે છે અને બધા ઘરના લોકો જ્યારે સાંભળે છે એમાંથી જે સૌથી એમના એક નાના ભાઈ, ગોવર્ધનભાઈ કરતા નાના, 4થા નંબરના ભાઈ છે શ્રી મહેરાજ, એમને તો સાંભળવામાં એટલી રુચિ લાગી, એટલો આનંદ આવે છે સાંભળવામાં કે શ્રી મહેરાજનું દિલ દિન પ્રતિદિન પીગળતું જાય છે ને લાગે છે કે હું સદગુરુજીના દર્શન કરું.
જ્યારે ગોવર્ધનભાઈ આવીને એમની વાતો બતાવે છે તો આટલો રસ પડે છે, તો હું પોતે જઈને સાંભળું કેમ નહીં? હું પણ જાઉં, હું પણ ત્યાં આનંદ લઉં. શ્રી દેવચંદ્રજી સ્વરૂપ શું? ત્યારે એમના દિલમાં ઈચ્છા જાગૃત થઈ દેવચંદ્રજી સ્વરૂપની સાથે મળવા માટે. પરંતુ ગોવર્ધનભાઈને જ્યારે કહ્યું ને તો ગોવર્ધનભાઈ વિચારતા થઈ ગયા કે શ્રી મહારાજ ઉંમર કેટલી હતી ત્યારે જ્યારે ઈચ્છા વ્યક્ત કરી? 12 વર્ષ 10 મહિના 4 દિવસ ઈચ્છા વ્યક્ત કરી ત્યારની વાત કરીએ છીએ. તો 12 વર્ષ 10 મહિના અને 4 દિવસ છે. એ સમયમાં ઈચ્છા વ્યક્ત કરી મારે સદગુરુજી પાસે જવું છે, તમે મને લઈને જાઓ ગોવર્ધનભાઈ. એવી રીતના જ્યારે કહ્યું તો ગોવર્ધનભાઈ કહે છે કે તમે હજુ બહુ નાના છો અને આમ પણ કોઈ મોટાને બી લઈ જવું એક સમય તો મારે સદગુરુજીની આજ્ઞા લેવી પડશે. ખમો, હું આજ્ઞા લઈ લઉં આજે, કાલે તમને લઈ જઈશ. તો ગોવર્ધનભાઈ ગયા ચર્ચામાં. જાય તો ચર્ચામાં એટલા મગ્ન થઈ જાય ને કે વાત જ ભૂલી જાય કે મારે મહારાજના માટે આજ્ઞા લેવાની છે. એક દિવસ, 2 દિવસ, કેટલો ઇંતજાર. દરરોજ મહારાજ પૂછી રહ્યા છે તમે આજ્ઞા લીધી કે નહીં, મારે આવવું છે. પરંતુ કોઈ દિવસ નથી કે ગોવર્ધનભાઈને ત્યાં જઈને યાદ આવ્યું હોય. આજે તો હદ થઈ ગઈ. શ્રી મહારાજ કહે છે કે હું તમારી સાથે જ આવું. તમે ત્યાં જાઓ છો ને, તમે ભૂલી જ જાઓ છો આજ્ઞા લેવાનું. હું તમારી જોડે આવીશ. ખેસ પકડી લીધી ગોવર્ધનભાઈની અને કહે છે આજે એકલા જવા નહીં મળે. પરંતુ ગોવર્ધનભાઈ તો ડરતા હતા. સદગુરુજીને કંઈક ચર્ચા કરવામાં આ અવાજ કરે, ઉઠબેસ કરે, કંઈક કરીને ડિસ્ટર્બ થાય તો ખોટું થઈ જાય. એટલે કે ગોવર્ધનભાઈ કહે છે કે ના, હું તમને એમ નહીં લઈને જાઉં. શ્રી મહારાજને ધક્કો માર્યો. શ્રી મહારાજ પડી ગયા અને ગોવર્ધનભાઈ ત્યાંથી ભાગી નીકળ્યા. જેમ જ આવે છે સદગુરુજીના ચરણ શરણમાં, ત્યારે બેઠા તો છે ચર્ચામાં પરંતુ ભાઈનું રોતું મોઢું જ દેખાય છે. શ્રી મહારાજને મેં દુખી કરી દીધા. કેટલા દિવસથી બિચારા વિલખે છે, રોજ મને યાદ કરાવે છે. આજે તો મારી આજ્ઞા લેવી જ છે. અને જયકાર લાગ્યો તરત જ સદગુરુજી પાસે પહોંચ્યા. આજે ભૂલતા નથી અને જઈને કહ્યું મારા કરતા નાના ભાઈ શ્રી મહારાજ અને ઉંમર તો ખાલી 12 જ વર્ષની છે, પરંતુ એમને આવવાની બહુ જ ઉત્સુકતા થઈ રહી છે. આપ કહો કે આટલા નાના મારા ભાઈને હું અહીંયા લાવું કે ન લાવું? સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજજી કહે છે કે આ જે તમારા ભાઈની ઉત્સુકતા છે એ તો પરમાત્માની કૃપાથી અમને થઈ રહી છે. તમે એમની ઉંમરને નહીં જુઓ, તમે એમના ઉત્સાહને જુઓ અને શ્રી મહારાજને ચોક્કસ તમે લઈને આવો. કારણ કે આવી ઉત્સુક કોઈ આત્માને મેં આજ સુધી જોઈ નથી. જ્યારે સદગુરુજીએ આજ્ઞા આપી ત્યારે એમણે દ્રષ્ટાંતો થકી ગોવર્ધનભાઈને સમજાવ્યા. બહુ દૃષ્ટાંત દહેતા નારદ ધ્રુવ પ્રહલાદ, કહી અપની લગ્ન સબ વિતક હુતિ જો આદ. નારદજી, પ્રહલાદજી, ધ્રુવજી જે 5-5 વર્ષના હતા અને ભક્તિમાં બહુ જ ઊંડાણમાં ઉતરી જાય છે, એમના દ્રષ્ટાંતો આપીને શ્રી દેવચંદ્રજી મહારાજે ગોવર્ધનભાઈને સમજાવ્યા કે જુઓ આ ભક્તો જે 5 વર્ષની ઉંમરથી લાગુ થયા તો આખા જીવનભર એમણે ભક્તિ કરી અને મુક્તિને પામ્યા. બીજાની સી વાત કરું, તમે મારું જ ઉદાહરણ લઈ લો. હું પણ 5 જ વર્ષનો હતો. તે સમય મારા અંદર ઈચ્છા જાગૃત થઈ ચૂકી હતી. પ્રશ્ન ઉઠી રહ્યા હતા કે મેં કોણ, કહા થે આયા, કહા મેરો ભરતાર. એટલા માટે ગોવર્ધનભાઈ જે નાનું ઝાડ નમી શકે જેમ વાળો તેમ વળે, એમાં ચિંતા નહીં કરો. નાનું ઝાડ હોય ને ગમે તે દિશામાં તમે નમાવી શકો છો. માટે ભાઈને લઈને આવો. આજ્ઞા આપી દીધી.
ગોવર્ધનભાઈ બી ખુશ અને ઘરે જ્યારે ખબર આપી તો શ્રી મહારાજ પણ અત્યંત રાજી થયા. એટલા ખુશ છે કે કાલે મારે સદગુરુજી પાસે જવાનું છે. હૃદય ઉમળી રહ્યું છે આનંદથી અને સુવાની કોશિશ કરે તો ઊંઘ નથી આવતી, ખાવા પીવાનું મન નથી થતું, મારે પેલા સદગુરુજીને મળવું છે. બીજી બાજુ સદગુરુજીના દિલની અંદર પણ એવા જ ભાવ પ્રગટ થઈ રહ્યા છે કે આટલા બધા લોકો અહીંયા આવે છે ચર્ચા શ્રવણ માટે, પરંતુ કોઈ આવી આત્મા અત્યાર સુધી નથી આવી કે આટલી ઉત્સુકતાપૂર્વક આવી હોય અને આવી રીતના મને અગાઉથી આજ્ઞા માગી હોય અને આટલા દિવસોથી તડપી રહી છે. ગોવર્ધનભાઈ તો હમણાં જાણ કરી, પરંતુ 6-7 દિવસથી શ્રી મહારાજ તડપણમાં હતા તો સદગુરુજીને પણ એમની ઇંતજારી હતી. હવે સુંદરસાજી અહીંયા વર્ણન કરે છે, સંવત 1687 ये कार्तिक को मजकूर यहाँ स्थिति उदय भई उदया मूल अंकुर श्री कृष्ण कन्हैया लाल की. મૂળ અંકુર ઇન્દ્રાવતી સખી છે. અંકુર સંબંધને કહ્યું છે. મૂળ અંકુર એટલે જ્યારે આપણો સંબંધ રાજ્ય સાથે છે તો મૂળ અંકુર છે. મૂળ અંકુર યુક્ત ઇન્દ્રાવતી સખી ના દિલની અંદરમાં જ્યારે આ ઈચ્છા જાગૃત થઈ ને સદગુરુજીને મળવાની, તે સમય પકડાવ્યો વિતક્કારે. કાર્તિક માસ છે અને એમાં 1687 ની સાલ છે. તો જ્યારે આ સમય પકડાવ્યા અને ત્યાર પછી હવે કહે છે કે જે દિવસ માગસર મહિનો આવ્યો, માગસર મહિનાની અંદર શુક્લ પક્ષની તિથિ, શુક્લ પક્ષ અને એમાં 9મી તિથિ, તે દિવસે આ બંને સ્વરૂપનો મિલાપ થાય છે. આ મિલાપને સમજો પ્યારા સુંદર સાજી, કારણ કે સુંદરબાઈની ઇન્દ્રાવતી સખી પરમધામમાં હજુરીઓ છે. સુંદરબાઈ શ્યામાજીના છે અને ઇન્દ્રાવતી સખી રાજી મહારાજજીના હજુરી છે. અને બંને સખીઓને મધ્યસ્થ બનાવીને પોતે રાજ્યને શ્યામાજી આ સંસારમાં આવ્યા છે, પધાર્યા છે. તો સુંદરબાઈ સખી જેમના દિલમાં શ્યામાજી છે, ઇન્દ્રાવતી સખી જેમના દિલમાં શ્રી રાજજી છે, બંનેનો મિલાપ થવાનો છે પહેલી વાર. તો વાસ્તવમાં તમે જુઓ ને, આ મિલાપ કોનો છે? શ્રી રાજજી ને શ્યામાજીના બંનેના અવતારોનો મિલાપ થવા જઈ રહ્યો છે. એટલા માટે કહ્યું કે સંસારની અંદર મિલાપ તો ઘણા બધા હોઈ શકે, પરંતુ આ જે મિલાપ થવાનો છે, આ મિલાપ માટે કહ્યું કે આ સૃષ્ટિની અંદર સૌથી મોટામાં મોટો મિલાપ છે. રાજ્ય અને શ્યામાજીનો આ મિલાપ છે. ઉપર 12 બરસ કી 10 દિન રુ 2 માસ. ઉંમર કેટલી થઈ ગઈ છે હવે? 4 ચોથા દિવસે જે ઈચ્છા પ્રગટ કરી હતી તો આટલા દિવસ તો એમને જ ગયા. હવે 12 વર્ષ 10 મહિના અને 12 વર્ષ 2 મહિના અને 10 દિવસના થયા ત્યારે મિલાપ થાય છે સદગુરુજીના સાથે. આયે ધણી સો તબ મિલે લખી વાસના ખાસ. બોલીએ શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કનૈયા લાલ કી. સુંદર સાજી, આ પ્રસંગને આપણે અનુભવ કરીએ ને હૃદયથી. સદગુરુજી બેઠા છે ખીજડાના વૃક્ષના નીચે ને સુંદર સાતની આગળ ચર્ચા કરી રહ્યા છે. દિલમાં લાગી રહ્યું છે આજે શ્રી મહારાજ આવવાના છે. એમને ખબર, જો કોઈ પણ ગુરુજન હોય એને સંકેત મળી જ જાય. તમે આવો ન આવો એમને ખબર પડી જ જાય કે કોઈ વિશિષ્ટ વ્યક્તિ આવવાના છે, કોઈ વિશિષ્ટ આત્મા આવવાની છે. અને જે આવા પાત્ર હોય ને એને સામે ખબર પડી જાય, એને વાઇબ્રેશન ફીલ થાય. એટલે કે સદગુરુજી સદગુરુજીના પાસે હું જાઉં છું તો સદગુરુની જે આભા છે, જે એમનો મહત્વ છે, એને એ પહેલાથી જ અનુભવ કરવા લાગે છે. તો બંને આત્માઓની અંદર એટલી બધી આકાંક્ષા, એટલી બધી જિજ્ઞાસા છે
શ્રી મહારાજ આટલી નાની ઉંમરના છે, ભાઈ ગોવર્ધન આંગળી પકડીને લઈ જઈ રહ્યા છે. અને જ્યારે આવ્યા સદગુરુજીના સામે ત્યારે વિતકાર કહે છે કે અહીંયા શું થયું? લખી વાસના ખાસ. સદગુરુજીમાં તો એટલી શક્તિ હતી, ક્ષમતા હતી કે સદગુરુજીના ચરણોમાં જે પ્રણામ કરે ઇસી ક્ષણે એમને ખબર પડી જાય કે આ મૂલ મિલાવાની બેઠકમાં સામેલ છે કે નહીં, અને જે છે તો એનું નામ શું છે, એ ક્યાં બેઠી છે ને એમને તરત જ ખબર પડી જાય. આંખ બંધ કરે કે ખુલ્લી હોય, પરંતુ એમના માટે મૂલ મિલાવા પ્રત્યક્ષ છે. તો જ્યારે શ્રી મહારાજ આવ્યા, ચરણો લાગે છે, તે સમયે સદગુરુજી લખી એટલે પહેચાન કરી, આ તો ખાસમ ખાસ આવી ગઈ. આના બરાબર તો કોઈ નથી પરમધામની અંદર, વ્રજમાં, રાસમાં અને અહીંયા જાગણીની લીલામાં કે પછી પરમધામની લીલામાં બધી જગ્યાએ અવ્વલ નંબર આવે તો આ જ સખી. અને એમનું નામ ઓળખ્યું શ્રી સદગુરુજીએ કે આ તો શ્રી ઇન્દ્રાવતી સખી છે. ખાસલ ખાસની જમાતમાં પણ અગ્રગણ્ય છે. હવે શ્રી સદગુરુજીના મુખારવિંદમાંથી આ ચોપાઈ પ્રગટ થાય છે. તુમ આયે સબ આયા, दुख गया सब दूर, रहे श्री मामत इन सुख की मैं क्या कहूँ, जो उदया मूल अंकुर, जो उदया मूल अंकुर. बोलिए श्री सतगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की. तुम आए सब आया, એક ઇન્દ્રાવતી સખી આવી તો એટલો વિશ્વાસ બેસી ગયો સદગુરુજીના હૈયામાં કે જો આ આવીને 12,000 આવી ગઈ. કારણ કે ઇન્દ્રાવતી સખીમાં એવી ક્ષમતા છે, એવી તાકાત છે કે એ 12,000 સખીઓને લઈ આવવાની ક્ષમતા રાખે છે. એટલે ઇન્દ્રાવતી સખીનું આગમન થયું એવું જ સદગુરુજી કહે છે કે કોઈ દુઃખ નથી, કોઈ વિચાર નથી, હવે કોઈ પણ પ્રકારનો શંકા કે કોઈ તકલીફ નથી, કારણ કે 12,000 સખીઓને જગાડવા વાળી એકમાત્ર ઇન્દ્રાવતી સખી અહીંયા આવી ચૂકી છે. તો હવે મારે કઈ વાતની ફિકર? હવે એક જ છે કે ઇન્દ્રાવતી સખીને જગાડવાની છે. ઇન્દ્રાવતી સખીના દિલમાં બીજ વાવવાનું છે, અને જો બીજ અહીંયા વાવ્યું તો આપમેળે એટલી સરસ ખેતી લાગી જશે ને કે બધી 12,000 સખીઓ એમાં જાગૃત થઈ જશે. એટલા માટે સદગુરુજી ભવિષ્યને લઈને નિશ્ચિત થયા કે વાહ, ઇન્દ્રાવતી સખી મારી પાસે આવ્યા છે. બીજી ઓર શ્રી મહારાજની વાત કરી છે. આય કે ચરણો લગે, એમના દિલમાં શું હતું? સદગુરુજી, સદગુરુજી, એ જ રટણ હતું, સદગુરુ, સદગુરુ, સદગુરુ. અને આવા અમૃતમય વચનો જે કહી રહ્યા છે એવા સદગુરુજીના પાવન ચરણ કમલમાં આવીને જ્યારે પ્રણામ કર્યા, દઈ તુરંત હી નિધિ. સદગુરુજીના પાસે પરમધામની નિધ એટલે ખજાનો છે. આ ખજાનો શ્રી સદગુરુજીએ ડાયરેક્ટ આપી દીધો શ્રી મહારાજને, શ્રી ઇન્દ્રાવતી સખીને. કારણ કે વિચાર કરવાની જગ્યા જ નથી, પાત્રમાં સૌથી ઉત્તમ પાત્ર આવી ચૂક્યું છે. આપણને વિચાર થાય કે સત્ય કેવી રીતે આપી દીધું હશે. હું તમને એક ઉદાહરણ દઉં, આપણે સાંભળેલું જ છે. માર્કંડેય ઋષિને ધોબીની બનેલા હતા ને, તો વિષ્ણુ ભગવાન જગાડવા ગયા. અને જ્યારે જગાડવા ગયા તો એમને ખબર હતી કે આને હું ગમે એટલું કહું, આ માયાના પ્રભાવમાં છે, આ સાંભળશે તો નહીં. તો ભગવાને શું કર્યું? એક રૂપ લઈને એમના અંદર બેસી ગયા અને એક રૂપથી બહારથી સમજાવવા લાગ્યા. સદગુરુજી જાણે છે કે આમને મારે જગાડવા હોય અને માયાના પ્રભાવમાં તો દરેક છે, કોઈ ઓછું કોઈ વધારે, પરંતુ દરેક છે તો ખરા. અને ત્યારે સદગુરુજીએ પોતાની નિધિ આપી, પોતાનો જોશ આપ્યો ઇન્દ્રાવતી સખીના દિલમાં, જેથી કરીને ઇન્દ્રાવતી સખીને હું જે કંઈ પણ પીરસું એ બધું જ એમના હૃદય અંતરમાં ઉતરી જાય.
આ જે કાર્ય છે ને આશીર્વાદ આપવાનું, એ સદગુરુ સિવાય કોઈ અન્ય કરી શકતા નથી. સંસારમાં પરમાત્માની કૃપા એક, પરંતુ સદગુરુની જે કૃપા છે ને એ તો અત્યંત ઉત્તમ છે. એટલા માટે કારણ કે આપણે પરમાત્માને રીઝવવાનો સમય કદાચ લાગશે, પરંતુ સદગુરુ જો મળી જાય અને એમના ચરણને આપ પકડી લો તો સદગુરુને તમે રીઝાવી શકો છો સેવાના માધ્યમથી. એમનો આશીર્વાદ જો આપણને મળી જાય તો એક જન્મ નહીં, કઈ જન્મ જન્માંતરની અંદર જે કંઈ કરેલા પાપ હોય એ પણ ક્ષીણ થશે અને આગળ પરમધામ જવાનો રસ્તો પણ આપણને પ્રાપ્ત થઈ જશે. આ રીતે શ્રી મહારાજને સદગુરુજીએ તરત જ પરમધામની નિધિ પ્રદાન કરી દીધી. તત્ક્ષણ હૃદય વિનયાય બેઠી જાગૃત બુદ્ધિ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? સદગુરુજીએ પોતાની નિધિ એમને પ્રદાન કરી અને તરત જ સદગુરુજીમાં જે જાગૃત બુદ્ધિ છે, જે પરમધામથી આવેલી છે, આ જાગૃત બુદ્ધિ શ્રી મહારાજની અંદર પણ પ્રવેશ થઈ ગઈ. જે જાગૃત બુદ્ધિ એટલે કે પરમધામનો પરિચય. તમે આમ કોઈ પણ માણસને પૂછો, આમ એટલે કે સાધારણ કોઈ વ્યક્તિને તમે પૂછો કે તું કોણ છે, તો એ તમને લૌકિક જ નામ બતાવી શકશે. એને કલ્પના પણ નથી કે આ લોક સિવાય અન્ય કોઈ લોક છે, અન્ય પરમધામ કે કંઈક છે, એવું એને કલ્પના બહાર છે એના માટે. પણ જ્યારે જાગૃત બુદ્ધિ આવી જાય તો જ એને ખબર પડે કે આ સંસારથી પરે પરમધામ છે, પરમધામથી આપણે આવ્યા છીએ અને અત્યારે આપણી અંદર અહીં સંસારની બુદ્ધિ છે. તો કહેવાનું તાત્પર્ય છે કે જાગૃત બુદ્ધિ કોઈ આપે નહીં ને, સદગુરુ જ્યાં સુધી ન આપે ત્યાં સુધી જાગૃત બુદ્ધિ આપણી અંદર પ્રવેશ થવાની નથી. અને સદગુરુજીએ પોતે કૃપા કરીને શ્રી મહારાજજીને આ જાગૃત બુદ્ધિ તત્ક્ષણ પ્રદાન કરી. કારણ કે હવે સદગુરુજીએ જોઈ લીધું કે 12,000 સખીઓનો ભાર વહન કરવા વાળી ઇન્દ્રાવતી સખી આવી ચૂકી છે. એટલા માટે શ્રી સદગુરુજી નિશ્ચિંત થયા. કર પકડ બેઠાય કે આવી સદીઓ મોહે અંગ, તા દિન થે પસરી દયા, પલ પલ ચડતે રંગ, પલ પલ ચડતે રંગ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેમ જ ચરણોમાં પ્રણામ કરે છે, નિધિ આપી, જાગૃત બુદ્ધિ આપી, હવે સદગુરુજીએ શું કર્યું? કર એટલે હાથને પકડીને બેસાડ્યા, પોતાની બરાબર બાજુમાં બેસાડ્યા. અને હવે આપે છે આવેશ. સદગુરુજીના પાસે જાગૃત બુદ્ધિ હતી, એ પણ આપી. આવેશ એટલે કે જોશ જે છે સમજવા માટે. હવે તમે અહીંયા આવ્યા અને અહીંયા આવીને તમે જોકા ખાઓ તો તમને એવી બ્રહ્મવાણી પીરસાતી કેમ ન હોય? આપણે લઈ જ નથી શકવાના. પણ આપણી અંદર એક આવેશ હોય, એક જોશ હોય કે નહીં, મારે સમયસર જવું છે, સાંભળવું છે, ગ્રહણ કરવું છે, તો જ આપણે ગ્રહણ કરી શકાશે. તો જે ગ્રહણ કરવા માટે જે શક્તિ જોઈએ છે ને, એ આવેશ પણ શ્રી સદગુરુજીએ જ એમને પ્રદાન કર્યો. તો ઇન્દ્રાવતી સખી શું કહે છે? કર પકડીને બેસાડી આવેશ આપ્યો મને. મોહે અંગ, શરીરના રોમ રોમમાં પોતાનો આવેશ ભરી દીધો. સદગુરુની તાકાત તો તમે જુઓ. તમે સદગુરુના પાસે જાઓ તો સદગુરુજી કેવી કૃપા તમારી પર કરી શકે છે કે એ ઇસી ક્ષણે આટલું બધું આપણી અંદર પરિવર્તન થઈ શકે છે. સદગુરુમાં તાકાત છે, પણ પાત્રતા સામે હોવી જોઈએ. તો તરત જ શ્રી સદગુરુજી કૃપા કરી અને આપણા અંદર રોમ રોમમાં એમનો આવેશ ભરે છે. ઇન્દ્રાવતીજી કહે છે, તા દિનથે મિલાપના દિવસથી લઈને પસરી દયા. મારા જીવનમાં સદગુરુજીની દયા કૃપા મહેર એવી રીતે પ્રસરવા લાગી કે એના પછી કોઈ પણ જાતની કમી ન રહી. પલ પલ ચડતે રંગ, આનંદ વધતો વધતો ગયો. આ આનંદ એટલે શું છે? ભૌતિક લૌકિક આનંદ નથી, આત્મીય આનંદ છે.
નિજાનંદ છે. આ નિજાનંદની વૃદ્ધિ પલ પલ ક્ષણ ક્ષણમાં કઈ ગુના વધારે થવા લાગી એવું શ્રી ઇન્દ્રાવતી સખીજી અહીંયા આગળ કહી રહ્યા છે. જ્યારે મિલાપ થયો ત્યારથી આટલી કૃપા અને અંતિમ સુધી સાહેબની કૃપા એમના ઉપર રહી. એટલે જ કહ્યું ને, જન્મ અંધે જો હમ હતે સુકમ દેખતે કિએ. કહ્યું છે કારણ કે જન્મ સીધા આંધળા હોવાનો મતલબ શું છે કે તમને પરમાત્મા કે પોતાની ઓળખાણ નથી, તો સદગુરુજીએ તમને તત્ક્ષણ આ કૃપા કરીને પોતાની દ્રષ્ટિ આપી દીધી, પરમધામની દ્રષ્ટિ આપીને તમને લાયકદાર બનાવી દીધા. તો ઇન્દ્રાવતી સખી જેમનો મિલાપ માગસર સુદ નોમના દિવસે સદગુરુજીના સાથે થયો, 12 વર્ષ બેબીના 10 દિવસની ઉંમરમાં, અને ત્યારથી લઈને પોતાના અંતિમ સુધી પણ એમણે સદગુરુજીના જ ગુણગાન ગાયા, એમની જ મહેરને પલ પલ અનુભવી. તમે આખું પ્રકાશ ગ્રંથ જુઓ તો શ્રી સદગુરુજીના જ ગુણ લખ્યા છે. પ્રકાશ તો મેન, પરંતુ આખા વાણીમાં ક્યાં કયું એવું પ્રકરણ છે કે જ્યાં સદગુરુજીના ગુણગાન નથી લખ્યા? કારણ કે સાક્ષાત ધામધણી છે. ઇન્દ્રાવતી સખી ઓળખીને પહેચાન કરીને પોતાના સદગુરુજીના ગુણગાન ગાય છે. તો આ રીતે સુંદર સાંજી હવે આગળ સદગુરુજી એમને ધીમે ધીમે ધામ પરમધામનું જ્ઞાન આપી અને તૈયાર કરતા જાય છે. તો એ પ્રસંગને આપણે હજુ આગળ વધારીએ. એથી પૂર્વ આપણે 2 કડી ભજન ગુનગુનાવીએ અને ત્યારબાદ થોડીક હજી મજલ છે તો આપણે એને આગળ વધારીશું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી ये दिल भी तुम्हारा है, ये जान भी तुम्हारी है, ये दिल भी तुम्हारा है, ये जान भी तुम्हारी है. हर सांस जो हर सांस जो चलती है, वो सांस तुम्हारी है, वो सांस तुम्हारी है. ये दिल भी तुम्हारा है, ये जान भी तुम्हारी है, ये दिल भी तुम्हारा है, ये जान तुम्हारी है. मैं खोई थी माया में, मैं खोई थी माया में, तुमने ही जगाया है, ये नजर करम मुझ पर, ये नजर करम मुझ पर, और अपना बनाया है, और अपना बनाया है. कैसे इनकार करूं, क्या मजाल हमारी है, ये दिल भी तुम्हारा है, ये जान तुम्हारी है, ये दिल भी तुम्हारा है, ये जान भी तुम्हारी है. क्या थी और अब क्या हूँ,
त्यागी और अब क्या हूँ, सब तेरी आयत है, सब तेरी इनायत है। जो कुछ भी है पास में, जो कुछ भी पास मेरे, सब तेरी बदौलत है, सब तेरी बदौलत है। तुम ही हो मेरे प्रीतम, तुम ही हो मेरे प्रीतम, ये अपना तुम्हारी है, ये दिल भी तुम्हारा है, ये जान तुम्हारी है, ये दिल भी तुम्हारा है, ये जान तुम्हारी है। बस एक तमन्ना है, बस एक तमन्ना है, जब मेरा दम निकले, जब भी मेरा दम निकले, आत्म तो हो चरणों में, आत्म हो चरणों में, और मुख सुख सब निकले, और मुख से कसम निकले, रुक सक हो इसी तरह, रुक सक हो इसी तरह, ये अर्जी हमारी है, ये दिल भी तुम्हारा है, ये जान भी तुम्हारी है, ये दिल भी तुम्हारा है, ये जान भी तुम्हारी है। हर सांस जो चलती है, हर सांस जो चलती है, वो सांस तुम्हारी है, ये दिल भी तुम्हारा है, ये जान तुम्हारी है, ये दिल भी तुम्हारा है, ये जान तुम्हारी है। कृष्ण कन्हैया की राधे राधे जप चले आएंगे बिहारी, राधे राधे चलो चले आएंगे बिहारी, ओ राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, ओ राधे राधे
સુંદર સાંજી હવે પ્રસંગને આપણે આગળ વધારીએ. યુ ઉનહત્તર પાતિયા लिखिया धाम धणी पर सैया तब हम दी लिखी पर नेक ना दई खबर. શ્રી સનંદ વાણીની અંદરની આ ચોપાઈ અને આ પ્રસંગની અંતર્ગત શ્રી ઇન્દ્રાવતી સખી પોતાનો અનુભવ બતાવે છે. જેમ જેમ શ્રી સદગુરુ સ્વરૂપના પાસે શ્રી મહારાજ જતા જાય છે, જ્ઞાન ગ્રહણ કરતા જાય છે, તો એમની જાગણી તો થવા લાગી અને પરમધામ વિષયક જ્ઞાન એમના અંદર પ્રવેશ થવા લાગ્યું. શ્રી સદગુરુજીના અંદરમાં એક પ્રશ્ન હતો કે મારા પછી મારી ગાદી કે મારી જિમ્મેદારીને કોણ વહન કરશે? કારણ કે જેટલાય સુંદર સાથને મેં જગાડ્યા છે, જો અગર એમને આવી રીતે પરમધામની વાતો શ્રવણ કરવા નહીં મળે તો એ લોકો રહી નહીં શકે. તો સદગુરુજીને સતત આવી ચિંતા રહેતી અને એમણે જેટલા સુંદર સાથ એમની પાસે આવતા એ સુંદર સાથજીને કહ્યું હતું કે તમે એક ચિઠ્ઠી લખો, ચિઠ્ઠીમાં હું કહું તે પ્રશ્ન લખો અને શ્રી કૃષ્ણજીને આ ચિઠ્ઠી આપો અને કૃષ્ણજી પાસેથી જવાબની અપેક્ષા કરો. એક નહીં, બે નહીં, કેટલાય સુંદર સાથે સદગુરુજીના કયા પ્રમાણે ચિઠ્ઠી લખી કૃષ્ણજીને અને પૂછ્યું કે સદગુરુજીની ગાદી પર અથવા સદગુરુજીનું ઉત્તરદાયિત્વ નિભાવનાર અમારા બધામાંથી કોણ એવું ઉપયુક્ત છે? કૃષ્ણજીએ કોઈને જવાબ આપ્યો નહીં. 68 ચિઠ્ઠીઓ પહેલા લખાઈ અને 69 નંબરની ચિઠ્ઠી, 69 નંબરની ચિઠ્ઠી શ્રી મહારાજના હસ્તે લખાવી. એમાં પણ એ જ પ્રશ્ન હતો અને ચિઠ્ઠી લખાવીને આપી શ્રી કૃષ્ણજીને. હવે જવાબ ડાયરેક્ટ મળતો નથી. ઉપરવાળાની આદત શું છે? સંકેત આપવાની. હવે તમે સંકેતને કેવી રીતે બૂઝો એ તમારા ઉપર હોય, તો સંકેત આપી દો. તો સંકેત આપ્યા કે જ્યારે શ્રી મહારાજ સદગુરુજીના ચરણોમાં પ્રણામ કરે છે આવતી વખતે, ત્યારે શ્રી મહારાજના પોકેટમાંથી, ખીચામાંથી બધી ચિઠ્ઠીઓ પડી જાય છે અને સદગુરુજીના ચરણોમાં પડે છે. આ પ્રસંગના ઉપર આ ચોપાઈ છે. યો 69 પાતિયા, 69 પાતી, 69 એટલી બધી પાતી બધાએ અલગ અલગ લખી, પરંતુ આ રીતે સંકેત મળ્યો શ્રી મહારાજજીના જ્યારે ખીચામાંથી બધી પાતી બહાર પડી તો સદગુરુજીને આ સંકેત સમજાય છે કે ધામધની અક્ષરાતીત શ્રી રાજ્ય મહારાજ શ્રી કૃષ્ણજી ઈચ્છે છે કે શ્રી મહારાજના હસ્તકમલથી આગળની જાગણીનું કાર્ય થાય. સદગુરુજીને ખબર હતી કે આ ઇન્દ્રાવતી સખી છે, પરંતુ ધામધનીનો સ્ટેમ્પ વાગવો જોઈએ ને એના ઉપર, તો પાક્કું ગણાય. તો જ્યારે આવી રીતના સંકેત મળીને ચોક્કસ થયું કે ધામધણી પણ એ જ ઈચ્છે છે, તો પૂરી રીતે કન્ફર્મ થઈ ગયું કે શ્રી મહારાજ જ છે જે મારા પછી આ બધું ધર્મનું કાર્ય અને ઉત્તરદાયિત્વ સંભાળશે. ત્યારથી લઈને સદગુરુજીએ એમને ધીમે ધીમે એકાંતમાં વાતો પીરસવાની શરૂઆત કરી. ઇન્દ્રાવતી સખી પોતાના નિજી અનુભવો વાણીમાં કેટલા બધા પ્રકરણોની અંદર વચ્ચે વચ્ચે બતાવે છે અને એમાંથી એક જગ્યામાં કહ્યું છે કે સદગુરુજી જ્યારે મને સમજાવતા તો કઈ રીતે એક જ પ્રકારથી નથી સમજાવ્યા, ખીજી વળી આંસુ વાળીને કહ્યું, ખીચતા પણ વળતા પણ, અને જરૂરત લાગે તો દિલ એટલું નરમ કે આંખોમાં પાણી લઈને પણ શ્રી મહારાજને સમજાવતા હતા. એકાંતમાં લઈ જઈને વાતો કહેતા હતા. એકાંતમાં કેમ? કારણ કે દરેકને ટ્રેનિંગ એ બાબત નથી આપવાની. જે પોતાના ઉત્તરાધિકારી બનવાના પાત્ર છે એમને જગાડવાના હતા એ રીતે કે બીજાને જાગણી કરી શકે. એટલા માટે સદગુરુજી એમને એકાંતમાં ઘણી વખત સમજાવતા હતા. સાકુંડલ સકુમાર કે ढूंढन की जो बात सुनी सकल एकांत है सब कही अपनी जात. સદગુરુજીએ સમય આવ્યો અને મહારાજજીની ઉંમર થોડી વધતી
શક્તિ ગઈ, સમજણ શક્તિ આવી ગઈ, ત્યારે શ્રી મહારાજજીને બે સખીઓના વિષયમાં કહ્યું, એક શાકુંડલ, એક સકુમાર. અને સદગુરુજી કહે છે કે આ બંને સખીઓ મારી બે આંખ રૂપ છે. શ્રી પરમધામના મૂળ મિલાવામાં 12,000 સખીઓની બેઠકમાં આ બંને સખીઓ બેઠી છે અને એ બંને એકબીજાનો વિરોધ કરી રહી છે. જ્યારે એક સખી બીજીનો વિરોધ કરે છે ત્યારે આ વિરોધ કરવા વાળી જે છે એની પર આત્મા ખિલખિલાઈને હસે છે. એવી રીતે જ્યારે જવાબ આપતી વખતે ઓલી સખી આને જવાબ પહોંચાડે છે ત્યારે એની પર આત્મા પણ ખિલખિલાઈને હસી રહી છે. આ બંને સખીઓ સદગુરુજીની દ્રષ્ટિમાં એવી રીતે આવી કે સદગુરુજી સમજી ગયા અત્યારે સંસારમાં આ બંને સખીઓ ઉતરી છે અને એકબીજાને પરસ્પર ટક્કર આપી રહી છે. પણ અગર આ બંનેને સમજાવવામાં આવે તો એનો મતલબ છે કે આપણો ધર્મ વિશેષ બંને માર્ગની અંદર પહોંચી ગયો. હવે બે માર્ગ શું છે? સૃષ્ટિના પૂર્વથી ચાલીને આવ્યું દેવદાનવ, સુરસુર. એવી રીતે ત્યાર પછી શું આવ્યું? હિન્દુ અને મ્લેચ્છ. અને એ જ મ્લેચ્છને મુસલમાનમાં કન્વર્ટ કર્યા છે મોહમ્મદ સાહેબે. તો બે પક્ષની અંદર બંને સખીઓ ઉતરી છે અને એમને સમજાવવાનું જે ઉત્તરદાયિત્વ કાર્ય છે એ સદગુરુજીએ સોંપી દીધું શ્રી મહારાજજીને. मूल स्वरूप निज धाम में हसत खेल को देख कर्ण शोध दो सखिन की लिन्नी चित्त में लेख. શ્રી મહારાજે પોતાના દિલમાં નોંધ લીધું, પોતાના દિલમાં આ વાતને ચોક્કસ કરી કે સદગુરુની આજ્ઞાને મારે શિરોધાર્ય કરવાની છે. શાકુંડલ અને સકુમાર ચાહે ગમે ત્યાં હોય પરંતુ એમને મારે જાગૃત કરવાની છે. હવે અગર શાકુંડલ સકુમાર જામનગરમાં હોત તો શ્રી સદગુરુના હસ્તે જ જાગૃત થઈ ચૂકી હોત, પરંતુ અન્યત્ર છે. એટલા માટે સદગુરુજી ઇન્દ્રાવતી સખીને કહી રહ્યા છે કે ભવિષ્યમાં તમારે આ લોકોને જાગૃત કરવાની છે અને જો તમે એમને જાગૃત કરી દીધી તો માની લેજો કે આપણો ધર્મ કૃષ્ણ પ્રણામી ધર્મ, આનો સંદેશ, આ બ્રહ્મવાણી બંને સમાજ હિન્દુ મુસલમાનમાં પહોંચી ગઈ. આ બે સખીઓને જાગૃત કરવાનો આ મહત્વ છે. दोई दिन में दे सखी उतरी है ये सिरदार, मिली है तुमको जबे होए अर्थ निर्वार. શ્રી સદગુરુજી એવું કહે છે મહારાજજીને સમજાવતા કે બે દિન એટલે બે ધર્મમાં છે, પરસ્પર વિરોધી છે અને બંનેને જાગૃત કરવાથી આપણા ધર્મનો સંદેશ બંને સમાજમાં ફેલાશે અને જે કાર્યકારણથી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સંસારમાં આવ્યા છે એ કારણ પણ પૂર્ણ થશે. એ કારણ શું છે? તો સબકા ઝગડા મેટને યા દુનિયા યા દીન. દુનિયામાં જે વિવાદ પહેલાથી ચાલી રહ્યો છે ને સમુદ્ર મંથનના સમયથી, એ વિવાદ આ જ્ઞાનને લઈને શાંત કરવા માટે ધની પધાર્યા છે. તો આ જ બંને સખીઓને જાગૃત કરવાથી આપણો સંદેશ બધામાં પહોંચી જશે. આ પ્રસંગને લઈને એકવાર એક બીજી વાત થઈ હતી કે સદગુરુજી જ્યારે હતા ને તે સમયે બિહારીજીને શ્રી મહારાજ એ જ જગ્યામાં ફરી રહ્યા હતા અને એક બેન આવ્યા. આ બેનના વિષયમાં ચોપાઈમાં કહ્યું છે કે ખોજી બાઈ યવनको, ખોજી જાતિ અને એની અંદર જે યવન કહેવામાં આવે છે મુસલમાનને. એક સ્ત્રી આવ્યા અને તે આવીને સદગુરુજીને પગે લાગે છે. શ્રદ્ધા હોય તો પગે આવીને લાગે, એમાં કઈ ના નથી. કહી વાસના આપ. શ્રી દેવચંદ્રજીની તાકાત હતી ત્યારે એમણે તરત જ વાસનાને પરખી લીધી અને નામ જોગ કહ્યું. નામ શું લે છે? નામ રઈબાઈ કહી. પ્રગટ શું કર્યો પ્રતાપ, બોલીએ શ્રી સદગુરુ મહારાજ કી જય. સદગુરુ મહારાજે જોયું કે આ તો રઈબાઈની વાસના છે, અહીંયા મુસલમાન જાતિમાં પ્રગટ થયેલી છે.
તરત જ શ્રી સદગુરુજીએ કૃપા દ્રષ્ટિ કરીને એમને જાગૃત કર્યા. તે સમયે મહારાજજી હતા, બિહારીજી પણ ઊભા હતા. શ્રી મહારાજે પ્રશ્ન પૂછ્યો, હે સદગુરુજી, શું મુસલમાનની અંદર પણ આપણા ધામની સખીઓ ઉતરી છે? અને સદગુરુજીનો જવાબ હતો, કોઈ વાસના જાન, કોઈ વાસનાઓ આવી છે. કેમ? આપણે થોડા દિવસો પહેલા વ્રજનો પ્રસંગ સાંભળી રહ્યા હતા ને, રાસનું પણ. રાસમાં અંતર્ધ્યાન થયા હતા ને કૃષ્ણજી, ત્યારે અલગ અલગ વેશોને ધારણ કરે છે બધી જ સખીઓ. કોઈ પૂતના બને છે, કોઈ અગાસુર બકાસુર રાક્ષસ બની હતી. અને એ હદે એમણે પાત્રતા ભજવી કે એ રાક્ષસના ગુણ પણ સખીઓમાં ઇંકિત થઈ જાય છે. એ બધી સખીઓ ત્યાં પણ રાક્ષસનો રોલ કરે છે. અહીંયા પણ જ્યારે આવે છે ત્યારે મ્લેચ્છ જાતિ અથવા તો અસુરોમાં પ્રગટ થાય છે. માટે સદગુરુજી કહે છે, કોઈ સખીઓ છે જે અહીંયા અસુર જાતિમાં આવી છે અને તમારે મહારાજ એમને પણ જાગૃત કરવાની જિમ્મેદારી લેવાની છે. જ્યારે આવી રીતના શ્રી સદગુરુજી આજ્ઞા આપી તો આજ્ઞાને શિરોધાર્ય કરી નજર સામે ઉદાહરણ હતું રહીબાઈનું. એને પણ શ્રી પ્રાણનાજીએ મતલબ શ્રી મહારાજજીએ નજરોથી જોયું. ધર્મ વિરુદ્ધ ધરા વિશે કરતે બડે કલિકાલ, તાકો મારો બેગી દઈ છૂટે સબકો કાલ. સદગુરુજી કહે છે કે હે મહારાજ, આ ક્યારે કહ્યું કે જ્યારે રહીબાઈને જાગૃત કર્યા ને ત્યારે મહારાજજીના દિલમાં ઉથલ-પુથલ થઈ. આપણને પણ લાગે, જો આપણી સામે એવો પ્રસંગ બને અને માનો કે અહીંયા જ ખોજીભાઈ આવ્યા હોય અને એમને પરખવામાં આવે કે આ રહીબાઈ છે, તો આપણી અંદર પણ ઘણા પ્રશ્નો ઉઠી જાય. શ્રી મહારાજજીને પણ પ્રશ્નો ઉઠ્યા. ત્યારે સદગુરુજી એમને સમજાવતા અને સંશયને ભાનતા કહે છે કે આ ધરા, આ સંસારમાં બે ધર્મ વાદી પ્રતિવાદીની જેમ છે. અને આ અત્યારનું નથી, આ પહેલાથી સૃષ્ટિ બની ત્યારથી દેવ અને દાનવ લડતા આવ્યા, સુર લડતા આવ્યા છે. અને અત્યારે કલિયુગની અંદર એ જ ચાલી રહ્યું છે. આ કોઈ નવાઈની વાત નથી. તાકો મારો ભેગી દઈ, તરત જ હે મહારાજ, આ બ્રહ્મવાણીનો પ્રચાર જેમ જ થશે ત્યારે આ દજ્જાલ રૂપી જે કઈ સંશય એકબીજાના પ્રત્યે છે એને તમારે મારવાનું છે, નિર્મૂલ કરવાનું છે. સદગુરુજી શ્રી મહારાજને એવી આજ્ઞા આપી રહ્યા છે કે બધાના અંદરના અજ્ઞાનતા, શૈતાન અને સંશયનું નિવારણ કરો. કેવી રીતે કરો? ભેગી દઈ, તરત જ કરો, વિલંબ કર્યા વિના. અને એનો એક જ ઉપાય છે કે એમને જ્યારે જ્ઞાનથી સમજાવવામાં આવશે તો જ એ સમજી શકશે કે અચ્છા, આપણે કહીએ છીએ કે ખુદા છે, તે લોકો કહે છે કે પરમાત્મા છે. આપણે જેને અરસ કહી રહ્યા છે તે લોકો એને બ્રહ્મધામ કહી રહ્યા છે. વસ્તુ તત્વ એક જ છે. વસ્તુ તત્વમાં અંતર નથી. આપણે ગઈ વખતે જોયું હતું, કોઈ કહે છે પાણી આપો, કોઈ કહે છે વોટર આપો. તો વાત તો અલગ અલગ નથી, વાત એ જ છે. પણ સાથજી શબ્દનો જે અંતર છે ને, જેના કારણે આ સંસારની અંદર ધર્મને લઈને જ સૌથી વધારે લડાઈઓ થઈ રહી છે. અને એ કોણ કરી રહ્યા છે? અજાન દેખે રે જુદાઈ. અજાણતા વ્યક્તિ જ લડાઈ કરાવે છે. બાકી જે સમજદાર છે, સુજ્ઞ છે, એ લોકો ક્યારે લડાઈમાં નથી પડતા, એ સમજવાના પક્ષમાં જાય છે. તો સદગુરુજી શ્રી મહારાજને કહે છે કે તમે આ જે વિવાદ છે હિન્દુ મુસલમાન દરમિયાન, એને તમે પૂરો કરો, એને તમે નિર્મૂલ કરો. એવી તાકાત મારા થકી હું તમને આપું છું. આ જામામાં એટલે કે આ શરીરમાં મારાથી આ કાર્ય સંભવ નથી, પરંતુ હે મહારાજ, આપ આ કાર્ય જરૂરથી જરૂર કરી શકશો. અને ભવિષ્યમાં હું તમને એ પણ આશીર્વાદ આપું છું કે તમે મહામતી દરજાને પ્રાપ્ત કરશો. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
સંસારની અંદર બધા પાસે મતિ એટલે બુદ્ધિ છે. સૌથી મહાન બુદ્ધિ જેની પાસે છે, જે બુદ્ધિ દ્વારા પરમધામની વાતો અહીં પ્રકાશિત કરી છે, એને કહેવાય છે મહામતિ. તો એ મહામતી દરજાને તમે પ્રાપ્ત કરશો. આ વાત સદગુરુજીએ કહી શ્રી મહારાજને આશીર્વાદ આપીને કહ્યું. તો આવી રીતે શ્રી મહારાજને બધી રીતના ટ્રેનિંગ આપી, તૈયાર કર્યા, તાલીમ આપી. તો તાલીમ તો ખરી જ, પરંતુ એની સાથે એના અંદરનો સહુર પણ શ્રી સદગુરુજી આપતા ગયા. હવે સુંદર સાંજે બહુ સુંદર પ્રસંગ જે આવે છે, જે બધા સુંદર સાથને અત્યંત મનગમતો પણ છે, કે કઈ રીતના શ્રી પાંચ નૂતનપુરી ધામની અંદર સદગુરુજી આપણને બધાને સખીઓને પરમધામ 25 પક્ષનું દર્શન કરાવતા. અને દર્શન કરાવતી વખતે એક જગ્યાનું વર્ણન સુંદર સાતના હૃદયની અંદર ગળી જાય છે, અંકિત થઈ જાય છે. અને ત્યારે પરમધામના અતિ સુંદર અતિ પાવન શ્રી જમનાજી અહીં સંસારમાં પ્રગટે છે. તો આવો આપણે જલ્દી આ પ્રસંગને જોઈ અને આ ચર્ચાને આજે અહીંયા વિરામ આપીશું. તંબોલ દે આ રોગ તે ઓર પકવાન કઈ ભાંત, જમુના જલ ખલાખલ ચલ દિખાવે એકાંત. સદગુરુ મહારાજજી બધા સુંદર સાતની મંડળી લઈને બેસતા, શ્રી કૃષ્ણ આવીને દર્શન આપતા અને બધા સુંદર સાતજી પ્રણામ કરીને જવા લાગે. તે સમયમાં શ્રી કૃષ્ણજી બધાને તંબોલ આપતા. તંબોલ એટલે પાનનું બીડું પ્રસાદીમાં આપતા. પોતે પણ આરોગતા, સુંદર સાતને પણ પ્રસાદી આપતા. અને કઈ જાતના પાક પકવાન બનાવી ઉછરંગ અને ઉત્સવ તો દરરોજે દરરોજ અહીંયા આગળ પણ ચાલી રહ્યું હતું. એક દિવસ આવો સરસ પ્રસંગ આવે છે કે ખલખલ કરીને શ્રી જમનાજીનું જલ શ્રી પાંચ નૂતનપુરી ધામની અંદર પ્રગટ થાય છે. તો આ જે પ્રસંગનું વર્ણન છે એના ઉપરમાં ચર્ચા કરીને વિતરકાર કહે છે, ચિત્ર લીખે મંદિર વિષય, જમુના ધામ બનાઈ, સાત ઘાટ અચ્છેર સહિત લખે સાત ઉતજાઈ. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી પાંચ નૂતનપુરી ધામ કી. ચિત્ર બનાવ્યું છે અને ચિત્રના ઉપર શું છે? જમુના ધામ બનાવી, સાત ઘાટ અક્ષર ધામ એ બધું જ બનાવ્યું. તે સમયમાં ક્યાં આવું બધું કોઈ આકૃતિ કરવાની વસ્તુ નહોતી. સિમ્પલ દિવાલના ઉપર જ ચિત્ર બનાવી અને શ્રી સદગુરુજી સુંદર સાતને સમજાવતા. એવી રીતે સદગુરુ મહારાજજી ચિત્રના માધ્યમથી બતાવી રહ્યા હતા કે વચ્ચે જમનાજી વહે છે, બંને બાજુ સાત ઘાટ આવ્યા છે અને સાત ઘાટ પછી એક બાજુ પરમધામ છે અને એક બાજુ છે તો અક્ષરધામ છે. બંનેના વચ્ચે સીમાના રૂપમાં શ્રી જમનાજી નદી વહે છે. અને સદગુરુજીએ કહ્યું કે આ જે જમનાજી છે ને એનો એટલો બધો મહત્વ છે, એટલો બધો મહત્વ છે કે ન પૂછો વાત. આપણે આજ જમનાજીના પાટઘાટમાં આજના દિવસે જીરના કરવા માટે જવાના હતા, પરંતુ પાટઘાટમાં ન જઈને ખેલની માંગ કરી તો આ દુઃખદાયી ખેલની અંદરમાં આપણે આવ્યા છીએ. તો બધા સુંદર સાતને કહ્યું કે તમે બધા આ જમનાજીના ગૌરવને યાદ કરો, મહત્વને યાદ કરો. જ્યાં સુધી તમે જમનાજીમાં અહીંયા સ્નાન નહીં કરો ત્યાં સુધી પરમધામમાં જાગૃત નહીં થઈ શકો. તો બધા સુંદર સાતને થયું કે પરમધામના જમનાજીમાં કેવી રીતે આપણે ભલા સ્નાન કરીશું? અને આટલી સુંદર જમનાજી, આટલું સુંદર પાટઘાટ, ત્યાંની આવી સરસ લીલા, અને એ જ આપણાથી છૂટી ગઈ. કેટલું મોટું દુર્ભાગ્ય. એક સિમ્પલ વિચાર કરો, કાલે આપણે થોડીક 10 મિનિટ કે 5 મિનિટ જેલના કરી અને ક્યાં? અહીંના એક સમુદ્રમાં, અહીંના એક બીચમાં. પાણી પણ સ્વચ્છ હોય કે ના આપણને નથી ખબર, પરંતુ જિલ્લાનો આનંદ કેટલો લીધો. તો જ્યારે સુંદર સાથે જોયું કે પરમધામના જમનાજીમાં તો અનેરો આનંદ છે અને આ આનંદ છોડીને આપણે અહીંયા આવ્યા,
એટલું દુઃખ લાગવા લાગ્યું અને સદગુરુજીએ મહિમા સમજાવ્યો ત્યારે તો હજી વધારે દુઃખી થયા. પરંતુ શ્રી સદગુરુજી કહે છે, जूरी मंडली 7 के मंदिर में दिन एक गौरव श्री जमुना जी को कहियो करी के आप विवेक. સદગુરુજી વિવેક દ્રષ્ટિ થકી જમનાજી મહારાણીજીનું વર્ણન કરીને કહ્યું કે તમે બસ એક દિલી જમાત છો. એક દિલ લઈને જમનાજી પર ધ્યાન કેન્દ્રિત કરો, ધનીને પુકારો, આપોઆપ પરમધામના જમનાજી અહીં જ પ્રગટ થઈ જશે. કૃષ્ણ કનૈયા લાલ કી. તો બધા સુંદર સાથે વિચારમગ્ન થયા. આવું બી બની શકે કે આપણે ધામના જમનાજીને યાદ કરીએ અને જમનાજી અહીં પ્રગટ પણ થઈ જાય. સદગુરુજી કહે છે કે તમારામાં એટલી તાકાત છે, પણ તમે તમારી તાકાતને અંડર એસ્ટિમેટ કરો છો. ભૂલી ગયા છો કે અમે કોણ છીએ. તમે ધારો તો પરમધામના જમનાજી અહીં જ તમારા દિલમાંથી પ્રગટ થઈ જશે. અને જેમ જ સદગુરુજી આ વચનો કહ્યા કે સુંદર સાતના જે દિલ હતા તે બધા એક થયા સદગુરુજીના વચનો ઉપર શ્રદ્ધા વિશ્વાસને કારણે. અને આ સમય ભીતિ માહિલઈ હાથ સો. આ ભીત ઉપર જે ચિત્ર હતું, ચિત્રમાં જમનાજી હતા ને, હાથેથી બતાવ્યું જો આ જમનાજી છે, આ એનું મહત્વ છે. અહીં 7 ઘાટ છે. 7 ઘાટની ડાળીઓ જે છેલ્લી પંગત હોય ને, છેલ્લી લાઈન, એ વૃક્ષોની ડાળીઓ એવી રીતે નમેલી છે જમના જળની ઉપર કે તમે ઝીલતા ઝીલતા ઈચ્છા થઈ કે કેરી તોડવી છે તો સીધો આમ હાથ કરીએ ને, એ એટલી ઝૂલી છે જમના જળની ઉપર કે ઊભા ઊભા પણ તમે કેરી તોડી શકો છો. કોઈ પણ ફળ 7 ઘાટનું તમે લઈ શકો છો, આસ્વાદન કરી શકો છો. એવા સરસ જમનાજીનું વર્ણન ને જીવનાનું વર્ણન કર્યું. અને તે સમયે બધા સુંદર સાતની એકદિલી થઈ. ત્યારે આ ચોપાઈમાં કહ્યું, ભીતિ માહી લઈ હાથ સો જબહી ચલે બતાઈ ચલ્યો સો તુરંત પ્રવાહ ઉત કિન્ની પ્રગટ જતાઈ. કૃષ્ણ કનૈયા લાલ કી. સદગુરુ મહારાજ કી. શ્રી પાંચનાથનપુરી ધામ કી. શ્રી પ્રાણનાથ પ્યારે કી. ચલ્યો સો તુરંત પ્રવાહ ઉત. પ્રવાહિત થઈને જમનાજી કલકલ કલકલ અવાજ કરીને વહેવા લાગ્યા. અને એટલો મોટો સ્ત્રોત એ ચિત્રમાંથી જ પ્રગટ થઈ જાય છે કે લોટ પોટ ઉહી જલ વિષય ભયો સાથ અતિરંગ यह शरीर में होय के लीला लखी अभंग. કૃષ્ણ કનૈયા લાલ કી. બધા સુંદર સાત જમનાજીનો જે જલ પ્રગટ્યો એમાં લોટ પોટ થઈને રમણ કરવા લાગ્યા. જળ ક્રીડાઓ પરમધામની ભાંતિ કરવા લાગ્યા. સદગુરુ છે, શ્રી કૃષ્ણ છે, એમની જોડે સખીઓનો ભાવ લઈને જ્યારે લોટપોટ થઈને લીલા કરી, વાહ શું આનંદ લીધો હશે. આપણે થોડું થોડું કાલે લીધું નહીં આંશિક રૂપમાં, પરંતુ એ આનંદ અને આ આનંદમાં બહુ ફરક છે. પણ છતાં ક્યાંય ના ક્યાંય આપણે ટેસ્ટ કરીને આવ્યા, સ્વાદ લીધો. તો આવી રીતના આ શરીરની અંદર હોવા છતાં પરમધામની લીલા જે અભંગ અખંડ લીલા કહેવાય છે, ત્યાંની લીલા મુજબ ત્યાંના જમનાજીને અહીં પ્રગટ કરવાની તાકાત સદગુરુજીમાં છે અને તે બ્રહ્મ પ્રિયાઓની અંદર છે. સદગુરુજીના તપના માધ્યમથી થયું છે ખરેખર. અને સુંદર સાતની જે એકદિલી હતી કે અમારે એ જમનાજીમાં જીલના કરવા છે, જે જમનાજી અમારાથી દૂર થઈ ચૂક્યા છે, અમે જમનાજીથી દૂર થયા છીએ. તો આ ભાવ જ્યારે યાદ આવ્યા કે અહીંયા શ્રી જમનાજી પ્રગટ થઈ જાય છે અને સર્વ સુંદર સાત એ જમનાજીનો ખૂબ ખૂબ આનંદ લે છે. મારા વાલાજી ચલો જમના જલજી, મારા પ્રિયતમ પ્યારે ચલો જમના જલજી. પાટ ઘાટ કી જે હુરી रामत कीजे राज. पाट घाट कीजे हुई में रामत कीजे राज. रतन जड़ित के महल में विलास मारा वाला जी. चल
સુંદર સાજી જ્યારે ગંગાજી પ્રગટ થયા હતા સંસારની અંદર, ત્યારે જ લોકો વિચારે છે કે અરે આટલા જે પ્રભાવશાળી અને આટલા તેજોમય ગંગાજીને અહીંયા પ્રગટ કરાવવા એ કેટલી મુશ્કેલ વાત છે, જ્યારે કે તું સ્વર્ગથી આવ્યા છે અને આ જમુનાજી ક્યાંથી આવ્યા છે? અક્ષરાતીત પરમધામથી આપણા શ્રી પાંચ નૌતનપુરી ધામની અંદર પ્રગટ થયા. એટલે સદગુરુજીના તપનો વિચાર કરો, એમની પવિત્રતા, એમની મહાનતાનો વિચાર કરો. આ પ્રસંગ ઉપરથી જ આપણને ખબર પડે કે સદગુરુજીમાં કેટલી તાકાત છે કે પરમધામના જમનાજીને એમણે અહીં પોતાના તપ બલથી પ્રગટ કરાવી દીધું. તો આવા સદગુરુજીને આપણે બારબાર નમન કરીએ છીએ, હૃદયથી આપણે એમને પ્રણામ કરીએ છીએ. સાથે જ એ પણ ન ભૂલીએ કે આ પ્રવાહ અખંડ ચાલુ છે. જ્યારથી પ્રગટ્યા હતા શ્રી જમનાજી ત્યારથી લઈને હવે એને સિસ્ટમેટિકલી કુંડમાં લઈ જઈ અને એનો જે પ્રવાહ છે તેને કુંડમાં ઉતાર્યો છે. પરંતુ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની એવી કૃપા છે કે કુંડમાં સદૈવ શ્રી જમનાજી વહેતા જ રહે છે અને ક્યારે પણ એની અંદર કોઈ ખંડિત ભાવ કે પછી કોઈ વિક્ષેપ, કોઈ વિરામ આવતો નથી. નિરંતર એ જમનાજી વહ્યા જ કરે છે. તો રાજી મહારાજની કેવી અસીમ કૃપા આપણા બધાની ઉપર કે આવા સાક્ષાત પરમધામના જમનાજી નદી એમણે આપણા માટે અહીં પવિત્રીકરણ કરવા માટે પ્રગટ કરી દીધા છે. તો આવો સુંદર સાજી ખૂબ સરસ મજાનો આ પ્રસંગ અને એનો આપણે આનંદ લીધો. હવે ચોપાઈને દોહરાવીએ. લોટ પોટ ઉહી જલ વિશે, લોટે પોટાય જલ વિશે, ભયો સાથ અતિરંગ, ભયો સાથા અતિરંગ, यह शरीर में होय के